celebrating 18 years of Lagna Sangeet. Okay, very talented, and I think that's what I think કે સુરોના મોહતાજ આજે મેમ વૈશાલી મેમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સ્વાગત છે વૈશાલી મેમ મારા podcast શોમાં. કેમ છો તમે? એકદમ મજામાં. મજામાં. કેવું ચાલી રહ્યું છે આજકાલનું જીવન? સારું. લગન સર હમણાં પતવા આવી છે એટલે સારું છે. નવી સિઝનની તૈયારીઓ, ઓકે, જૂના સિઝનના કાર્યક્રમના વિડીયો જોઈને આનંદ લેવાનો એવું ચાલે છે. આ દર્શક મિત્રોને આજે હું થોડું કંઈક શેર કરવા માંગુ છું કે વૈશાલી મેમ સાથે અમે આઈ થિંક નવેમ્બર કે ઓક્ટોબર નવેમ્બરના અરાઉન્ડ અમે કનેક્ટેડ હતા, પણ તમારી ડેટ્સ એટલી બધી પેક હતી કે અમને માર્ચ મહિનામાં જઈને ડેટ્સ મળી હતી અને આપણે માર્ચ મહિનામાં ફરીથી કનેક્ટ થયા અને આજે આવવાનું થયું તમારું. તો થેન્ક યુ સો વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ કે બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને તમે અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો. મને યાદ છે ઓમભાઈ તમારો ઓક્ટોબર મંથમાં કદાચ ફોન પર આપણી વાત કરેલી અને બીજી સ્કેડ્યુલ કરતા પણ મને એમ થાય કે શાંતિથી બેસીને આપણે જે ચર્ચા કરવી હોય એ કરી શકાય. એટલે લગન સારા જરાક ઓછી થાય પછી આપણે મળીએ. અનટોલ્ડ સ્ટોરી આ છે કહો કે જે કોઈને ખબર જ નથી. મને એવું લાગે કે ઓમભાઈ લગભગ દર્શક મિત્રોને મારી લાઈફ વિશેની મોટાભાગની બધી જ વસ્તુઓ ખબર હશે, કારણ કે ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં કે પેપર ઇન્ટરવ્યુઝમાં બધું આવતું હોય છે. તમે કઈ રીતે પૂછો છો એના શું જવાબ આપું છું એ રીતે ડિપેન્ડ કરે છે કે દરેકે દરેક ઇન્ટરવ્યુઝ થોડા થોડા જુદા હોઈ શકે. એટલે અનટોલ્ડ સ્ટોરીઝ તો નહીં કહી શકાય, પણ હું એમ કહી શકું કે મારા કેરિયરની, એટલે કે જે સમયે આપણે એમ કહીએ કે અર્થોપાર્જનની શરૂઆત ક્યારથી કરી, આપણે એવું પૂછી શકીએ. તો મને યાદ છે કે લગભગ 7th સ્ટાન્ડર્ડમાં હું હતી ને મહેંદીના ક્લાસ મહેંદી મૂકતા શીખી, મહેંદીના કોન બનાવતા શીખી. ત્યારથી એક વાણિયાની છોકરી તરીકે વિચાર આવ્યો કે હવે આને કેશ કઈ રીતે કરીએ. મને યાદ છે ત્યારે અલુણાની શરૂઆત, અલુણા આવવાના હતા, મહેંદીના કોન બનાવ્યા. પછી પપ્પાનો મેડિકલ સ્ટોર હતો ત્યારે એમના સ્ટોર પર મૂક્યા. પપ્પાને મેં કીધું મૂકી તો રાખો, તમે આમ કોઈક લે તો તમે સેલ કરી દેજો. એટલે એવી રીતે અર્થોપાર્જનની શરૂઆત ત્યારથી થઈ. પછી તો જીવનમાં ઘણા બધા કાર્ય કર્યા, સમયની જરૂરિયાત પ્રમાણે, સાથે ફેમિલીની જરૂરિયાત એવી કે ભાઈ છોકરાઓ નાના છે તો એ રીતના કામ કર્યા કે જે એ લોકોની સાથે સમય આપ્યા પછી હું ઘણા બધા કામ એવા હતા કે હું ઘરે રહીને કરી શકું. દીકરીઓ મોટી થઈ પછી એ લોકો કોલેજ જતા થયા પછી મને એમ થાય કે હવે હું એ લોકોની લાઈફ અલગ શરૂ થઈ છે તો હું પોતે કંઈક બહાર જઈને પણ કામ કરી શકું. હા, એટલે એવી રીતે સમયાંતરે પરિવારને ઓબ્વિયસલી સાથે લઈને એ બધી વસ્તુને પ્રાધાન્ય આપીને કામના પ્રકારો બદલાતા ગયા. અને લગ્ન સંગીતમાં કેવી રીતે આવવાનું થયું ધીરે ધીરે પછી? લગ્ન સંગીત માટે હું એવું કહીશ કે 2008નું વર્ષ એવું હતું કે જ્યારે મેં વિચાર્યું કે મારે સંગીત સાથે જોડાવવું છે. એની સાથે સાથે મારું જે એની પહેલાંનું જે કેરિયરમાં મારું કામ હતું એમાં એવું હતું કે અમારે લોકોની સ્ટોક માર્કેટની ઓફિસ હતી, એના પછી હું ટેલરિંગનું કામ કરતી હતી. સ્ટોક માર્કેટની ઓફિસમાંથી પછી એવું વિચાર્યું કે હવે મોટી દીકરીનું કોલેજમાં એડમિશન થઈ ગયેલું, નાની દીકરી સેકન્ડરી સ્કૂલમાં આવી. એટલે એવું વિચાર્યું કે સાંજના સમયે મને સમય મળે તો હું સંગીત સાથે જોડાઈ શકું. એટલે 2008માં સૌથી પહેલું રાષ્ટ્રીય કલા કેન્દ્રમાંથી અમદાવાદ દૂરદર્શન પર ગરબાની ટીમ જે જવાની હતી અહીંયાથી નૈનાક્ષીબેન વૈદ્ય અને લોકો મને યાદ છે, તો એમની સાથે ગાયક કલા વૃંદમાં હું કોરસ તરીકે ગઈ હતી. અને એના પછી ધીરે ધીરે સમય જતા જતા ખબર પડી કે હવે આપણે સંગીતમાં બીજું શું કરી શકીએ. તો મને સૌથી પહેલાં તો મારું પોતાનું ખેંચાણ એવું હતું કે હું મારી માતૃભાષાની સાથે, કારણ કે કમ્ફર્ટ ઝોન હોય આપણને, એટલે મેં એવું વિચારેલું કે ભાઈ ત્યારે લગભગ મારી એજ 38 યર્સની હતી. એટલે ત્યારે એવું વિચાર્યું કે ફિલ્મી ગીતો કે ઓર્કેસ્ટ્રાના શોઝ ને એવું તો નથી જ કરવું, પણ હું ગુજરાતી ભાષા, એટલે બહુ શરૂઆતના વર્ષોમાં ગરબા ગાતી હતી, ત્યાર પછી ગુજરાતી સુગમ ગીતો. એમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રના ઉપક્રમથી ઘણા કાર્યક્રમો, સુરતમાં અમુક થતા કાર્યક્રમો, વર્ષા ઋતુના ગીતોના કાર્યક્રમ, એવી રીતે ઘણા કર્યા કાર્યક્રમ. પછી લગનસરા આવતા પહેલા કે ભાઈ હવે તમે બીજું શું ગાઈ શકો છો, લોકો પૂછે, હવે આપણે ગાતા હોય એટલે એમ કે તમે હવે લગ્ન ગીતો ગાઓ છો એમ. એટલે ત્યારે પછી અને ઓમભાઈ મને યાદ છે કે આખી લાઈફમાં એવું હોય કે મને ટાસ્ક
જે પણ મળ્યો હોય મારું ફોકસ એક વખત એના પર કેન્દ્રિત થઈ જાય પછી હું એના માટે બધી જ મહેનત કરું. એટલે મને કહેવાની એવી જરૂર નથી કે હું જ્યારે લગ્ન ગીત મને એક પણ નહોતું આવડતું, એક જ ગીત મને આવડતું હતું, લેવા આવ્યો ધડકતી ઢેલ, કે જે નાના આપણે હોઈએ ને ફેમિલીમાં કોઈકના વેડિંગમાં ગયા હોય ત્યારે કંઈક કેસેટ વાગતી હોય એના સિવાય મને એટલે 2008 થી 2009 વચ્ચેનો જે સમયગાળો હતો એમાં એવું હતું કે હું બધું ગાવા માંગતી હતી. મેં ગરબા પણ ગાયા છે, ભજન ગાયા, બધા નાના નાના કાર્યક્રમોમાં ગાતી હતી, ટ્રેક પર ગાવાની પણ કોશિશ કરું, મેં બધું કર્યું. પણ પછી મને કમ્ફર્ટ ઝોન એવું ખબર પડી કે મને ગુજરાતી ગીતોમાં વધારે કમ્ફર્ટ ઝોન છે, એટલે ગરબા ને બધું તો ખરું જ, પણ ધીરે ધીરે લગ્ન ગીત જ્યારે સાંભળવાની કોશિશ કરી પહેલા તો, કારણ કે લગ્ન સંગીત અથવા તો લગ્ન ગીત એ વિષય આખો જુદો છે. એટલે કેવું કે એના માટે તમારું માઇન્ડસેટ, અને અત્યારે તો હવે એનું યુવા પેઢી પણ બહુ એને અપનાવી લીધું છે કે લગ્ન સંગીતના નામ પર ઘણું બધું એક્સેપ્ટ, પણ એ સમયગાળો અત્યારે એવો હતો કે લોકોને એમ કે ભાઈ હવે ઠીક છે, એમ જેન્ઝીને નહીં ગમે કે ભાઈ હવે આ બધું શું બાળકો ગાય, એમ એવી રીતનું ચાલતું હતું. એટલે એક સાંભળવાની આદત પાડવી, એ આદત પડ્યા પછી એ ગીતોને મોઢે કરવા, એના ઢાળ બેસાડવા મગજમાં, તો ક્યાંક ને ક્યાંક હું એની સાથે કનેક્ટ એવી રીતે થતી જતી હતી કે મને એવું લાગતું હતું કે મારી પોતાની 2 દીકરીઓ છે તો દરેકે દરેક ગીતો મને બહુ ભાવવાહી લાગે. મને એમ થાય કે આ બધા બહુ મિનિંગફુલ ગીતો છે કે જે હવે હું ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો, માતાજીનો કોઈ ગરબો ગાઉં, ઓબ્વિયસલી માતાજીનો ગરબો આપણને ભાવ આવે, પણ ઇન કમ્પેર ટુ જ્યારે હું લગ્ન ગીતો ગાતી હતી એ સમયે, ત્યારે મને એમ થાય કે મને આમાં વધારે હું કનેક્ટ ફીલ કરું છું. મારી દીકરીઓની વાત, મારી મમ્મીની વાત, મારા ફાધરની વાત, મારા ભાઈઓની વાત, એ બધું જ અલગ અલગ ગીતોમાં. એટલે ધીરે ધીરે હું વધારે ઇમોશનલી અટેચ થતી ગઈ. એટલે પછીના વર્ષોમાં એવું હતું કે ફોકસ મારું 101% લગ્ન ગીતોમાં, એટલે એવી રીતે જર્ની શરૂ થઈ. અચ્છા, તમે કીધું કે તમે લગ્ન કરી લીધા એની પછી તમારા લગ્ન સંગીતની કરિયરની શરૂઆત. હા, ઓકે. આપણે થોડુંક હજી શરૂઆત કરીએ. લગ્નના 20 વર્ષ પછી. ઓહો. એટલે 18 વર્ષે લગ્ન કર્યા પછી 38 વર્ષે મેં પહેલું ગીત કદાચ સ્ટેજ પર ગાયું છે, 20 વર્ષ પછી. ઓકે. સરને મળ્યા કેવી રીતે? હરીન, એટલે હું અત્યારે તો તમને બધાને ખબર છે કે વૈશાલી હરીન ગોવિંદ છે. એટલે હરીન મારા મોટા ભાઈના ફ્રેન્ડ હતા અને એ લોકો સાથે ભણતા હતા. એને લીધે થઈને એને મારા ઘરે આવવા જવાનું એવી રીતના ઓળખાણ થયેલી હતી. કાસ્ટ જુદી, એજમાં ડિફરન્સ વધારે નહોતો, 3-3.5 વર્ષનો હતો, એટલે એવી રીતના ફ્રેન્ડશિપ થઈ. પછી એને મને સીધું પ્રપોઝ જ કર્યું મેરેજ માટે. ઓકે. એવી રીતે. And that's how it's all happened. હા. અચ્છા. ત્યારે કોઈ આમ વિરોધ કર્યો તો કે કાસ્ટ જુદી છે તો નહીં થઈ શકે? ના, અમે વિરોધ કરવાનો મોકો જ નતો આપ્યો, કારણ કે અમે પૂછેલું જ નહીં અને મેં પૂછ્યા વગર ભાગી ગયેલા. ઓકે. એટલે હવે એવું લાગે કે કદાચ પૂછ્યું હોત તો એ લોકોને કન્વિન્સ કરી શક્યા હોત, પણ એવું કઈ વિચાર, કારણ કે ત્યારે એવો જમાનો નતો કે તમે તમારું એવી હિંમત ચાલે કે તમે મમ્મી પપ્પાને પૂછો કે મારે આની સાથે લગ્ન કરવા છે. એવું એક અલગ એવું હોય સામાન્ય હોય એક મમ્મી પપ્પા. ઓકે. સરને અત્યારે કેવું લાગે છે એ તમે તમારા થોડાક વર્ડ્સ થી કહો કે સરને કેવું લાગતું હશે તમે જ્યારે સંગીત કરિયરની શરૂઆત કરીને આજે આ સક્સેસ પર બેઠા છો? એણે એની પોતાની લાઈફમાં એણે હંમેશા મારા માટે પ્રાઉડ જ ફીલ કર્યું છે. એટલે હવે કેવું હોય કે જ્યારે શરૂઆતના વર્ષોમાં અથવા તો જ્યારે મેરેજ પહેલાની આપણી લાઈફ હોય, સર્ટેન પીરિયડ કે જ્યારે અફેરમાં હોઈએ કે એ સમય પછી ધીરે ધીરે એકચ્યુઅલમાં જ્યારે લગ્ન જીવનની શરૂઆત થાય પછી એક એવું હોય કે એકબીજાને અનુકૂળતા આવે છે, લડીએ બી છીએ, પ્રેમ પણ કરીએ છીએ, પણ ધીરે ધીરે એક પિક્ચર ક્લિયર થતું હોય કે આ વ્યક્તિ વિશે હું શું વિચારું છું, જેવી રીતે હું હરીન માટે શું વિચારું, સિમિલરલી એ મારા માટે શું વિચારે. અને હું બહુ સ્ટ્રોંગલી માનું છું કે તમારી લાઈફ એ રીતે જ શેપ લેતી હોય કે જે રીતે બંનેનો નેચર હોય, અથવા બંને એકબીજાની સાથે કેટલા કમ્ફર્ટેબલ હોય, બંને જણા એકબીજાને લિબર્ટી કેટલી આપે છે, બંને જણા એકબીજાની વાત કેટલી સમજે છે. તો મારી પોતાની વાતમાં એવું હતું કે મેં કેરિયરમાં ઘણા બધા કામ કર્યા છે, એટલે ડિફરન્ટ જેટલી પણ વસ્તુ કરી છે એમાં હંમેશા એને તો મને પ્રોત્સાહન જ આપ્યું છે. અને રિસન્ટ ટાઈમની હું વાત કરું તો એને બહુ જ આમ આનંદ હોય. એટલે હું જોઉં ઘણી વાર મારે એને કહેવું પડે કે સપોઝ
એક કોઈક મોટી ન્યૂઝ છે મારી કેરિયરને લઈને કે મેં આ જગ્યા પર પરફોર્મ કર્યું અથવા તો આ જગ્યા પર આ વ્યક્તિ આવેલા અથવા એમણે મારા વિશે આ શબ્દ કીધા, તો મારા કરતા પહેલા એને સ્ટોરીમાં મૂકી દીધું. તો હું એને કહું કે તું બ્રોડકાસ્ટ, એટલે મને થોડું કેમ થાય કે ના એવું તું નહીં કરો, એવું જરૂર નથી. પણ એટલે એને ઇનડિરેક્ટલી એવું મને સમજ પડે કે એને હાવભાવ બહુ હોય અને એમ થાય કે તું બહુ એટલે એ પ્રાઉડ ફીલ કરે ઓબ્વિયસલી. ઓકે, એમનો પહેલેથી સપોર્ટ ઇટ મીન્સ કે રહ્યો જ છે થ્રુ આઉટ જર્ની. હા હા. ઓકે ઓકે. તમે સુરતી છો? સુરતી નથી. હા, સુરતી અમુક વર્ષોથી સુરત. હા, સુરતી એટલે અત્યારે રહો છો હા, સુરતમાં, એટલે સુરતી છો સુરતી. એમ એ ટાઈપમાં જનરલ 100% સુરતી. હા. ઓકે. સુરતે તમને કેટલો પ્રેમ આપ્યો છે? સુરત વિશે શું કહેવા માંગશો? સુરતે તો બહુ પ્રેમ આપ્યો છે. એટલે એવું હોય ને કે એ તો આપણી હોમ પીચ કહેવાય. એટલે આપણે એવી અપેક્ષા, તમે હમણાં આની પહેલા જ પૂછ્યું કે હરીન સરનું કેવું, એવી રીતે હું તો બહુ સ્ટ્રોંગલી માનું છું કે એવું પૂછવાનું જ નહીં હોય. એ લોકોનો અનકન્ડિશનલ લવ હોય. એટલે સુરત માટે પણ હું એમ કહું કે જેટલા ન્યૂઝમાં કે જેટલા મેં પોડકાસ્ટ કર્યા છે, જેટલા સુરતની અંદર, એ લોકો બધાએ અઢળક પ્રેમ તો આપ્યો જ છે. પણ હવે તો સોશિયલ મીડિયાના લીધે ઘણી જગ્યાએ એવું થાય કે એ લોકો અનનોન ટેરેટરીમાં જઈએ આપણે, જે સુરતના બી એવા વિસ્તારો કે જેમાં આપણે પહેલા નથી ગયા અને હવે કોઈ કામસર જવાનું થાય તો એ લોકો ઓળખી જાય, એ લોકો ફોટા પડાવવા આવે, તો એવી રીતે ઘણા બધા લોકોનો પ્રેમ મળે છે. અને પ્રેમ તો ખરો, માનો કે કલાકાર માટે એક લોકોને અલગ પ્રેમ તો હોય, પણ હું એવું માનું છું કે લગ્ન ગીત જે સબ્જેક્ટ છે આખો, એને લીધે થઈને પ્રેમની સાથે સાથે માન સન્માન પણ એ લોકોનું બહુ મને મળે. ઓકે. એટલે એ લોકો બહુ રિસ્પેક્ટ આપતા હોય કે જેમના ફેમિલીમાં આપણે સુરતમાં વેડિંગ કરતા હોઈએ, અમે લગ્ન ગીતો ગાતા હોઈએ, તો એ લોકો બહુ રિસ્પેક્ટથી વાત કરે. વેડિંગ પછી બી એ લોકોનો એવા રિવ્યુઝ હોય કે ભાઈ અમારો પ્રસંગ તમે બહુ ઉજળો રાખ્યો, બહુ એક ફીલથી એ લોકો વાત કરતા હોય. એટલે સુરત તો મારું હોમટાઉન છે. ઓકે. ડુ યુ થિંક કે સોશિયલ મીડિયાના લીધે બહુ તમે હવે પ્રચલિત થઈ ગયા છો અને બે શો પણ તમને એના લીધે વધારે મળે છે? એટલે ઇનડાયરેક્ટલી એવું પૂછવા માંગુ છું કે સોશિયલ મીડિયાનો બહુ મોટો હાથ છે અત્યારે, થોડા હવે તમે જે ગ્રો થયા છો અને પાછળ? હા, જો આમાં એક વસ્તુ છે કે અનડાઉટેડલી અત્યારના યુગમાં કોઈ પણ આર્ટિસ્ટ અથવા કોઈ પણ કામને સોશિયલ મીડિયાના લીધે ખૂબ જ ફાયદો થતો હોય. ફાયદો ઇન ટર્મ્સ ઓફ મની એવરી ટાઈમ નહીં હોય, પણ જનરલી કેવું હોય કે સૌથી પહેલા ગ્રોથ. એટલે માનો કે વૈશાલી હરીન ગોહિલ એક ગાય છે, પછી ધીરે ધીરે સોશિયલ મીડિયા પર દેખાય છે, તો એનો ગ્રાફ ક્યારે વધારે વેલ નોન તમે ક્યારે થાવ? કારણ કે ઘણા બધા લોકો તમને પર્સનલી તો જોવા નથી આવતા, કનેક્ટ ના થઈ શકતા. હવે કનેક્ટ થઈ જાય, ઓ વૈશાલી મેં આ કર્યું, અહીંયા ગયા. એટલે ઘણી બધી વાર એવું થાય કે મારી બિલ્ડિંગમાં જ, હવે સપોઝ હું જ્યાં રહું છું ત્યાં મારી આજુબાજુના લોકોને એવરી ટાઈમ ખબર નહીં હોય કે હું કાં છું, પણ એ લોકો મને મળે તો મને એમ કે ઓ તમે ગઈકાલે ઉદયપુર હતા, કારણ કે સોશિયલ મીડિયા થ્રુ એ લોકોને જોયું. એટલે ઓબ્વિયસલી સોશિયલ મીડિયા થ્રુ. અને શોઝની વાત એવી હોય કે ઘણા બધા, એટલે હવે તો જેન્સી પોતાના મેરેજમાં એ લોકો અમને શોધીને પેરેન્ટ્સને કે અમે એક વિડીયો શોધ્યો છે, એ ઓનલી બીકોઝ ઓફ સોશિયલ મીડિયા થાય કે આઈધર કોઈ પણ ફોર્મ ઓફ સોશિયલ મીડિયા હોય, એ લોકો ત્યાંથી અમારો રીલ, અમારા વિડીયોઝ, અમારું પ્રોફાઇલ એ લોકો સર્ચ કરીને પેરેન્ટ્સને આપે કે અમારા વેડિંગ સંગીતમાં અમને રાખવું છે. એટલે સોશિયલ મીડિયા ઓબ્વિયસલી પેરેન્ટ્સ જનરલી માઉથ પબ્લિસિટીથી એ લોકો બિલીવ કરતા હોય કે જે લોકો મારી એજના છે, તો એ લોકો કે રેફરન્સ, એવી રીતના રેફરન્સ શોધતા હોય. પણ યુથ છે તે સોશિયલ મીડિયા 101%. ઓકે. મેં જોયું છે ધીરે ધીરે છે ને, ગઈકાલે થોડું રિસર્ચ કરતો હતો ને તમારા વિશે, તો તમારા પ્રોફાઇલથી અને તમારા ઇન્ટરવ્યુઝથી મને થોડું મને જે ખબર પડી એ કહું કે તમે ઝેન્ઝી કલ્ચરને છે ને એક્સેપ્ટ હવે કરો છો, અને તમે બી ધીરે ધીરે એ આમ કહેવાય ને કે સિચ્યુએશનમાં જાઓ છો કે હા ચલો હું બી તમારા જેવું થોડુંક બનું, હા, અને તમારા સાથે કનેક્ટેડ થવાની ટ્રાય કરું કે છે શું વાત, ચલો કંઈક નવું શીખીએ. હા, તો હવે સી થાય છે કે એવું ઘણા બધા જે પેરેન્ટ્સ હોય ને આજકાલ એક્સેપ્ટ જ નથી કરી શકતા આ વસ્તુ, કારણ કે એ થોડા ઓલ્ડથી હોય અને છોકરાઓ થોડા ન્યુ હોય કે તમને યાર આવડતું જ નથી, તમને ખબર જ નથી પડતી હોય, અને આમને શીખવાનો કોઈ રસ બી ના હોય કે શું કામ છે. તો એના ઉપર શું કહેવું છે કે થવું જોઈએ સંજય સાથે કનેક્ટેડ આ છે?
હા, એટલે મારી પોતાની વાત કરું તો હું તો પહેલેથી એવું માનું છું કે તમારે બધાના મતને વેટેજ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. લગ્ન ગીતની વાત કરું તો એવું થાય કે અમને લોકોને સાંભળવા વાળો વર્ગ આખો જુદો છે જે મારી એજના છે, અને હવે વેડિંગ કોના થાય છે, વેડિંગ થાય છે કોના યુથના થાય છે. તો હવે એ લોકોને કન્વિન્સ કરવા માટે હવે હું એમ કહું કે નહીં, હું તો મારા બા ગીત ગાતા હતા તે જ ગાઈશ સ્ટેજ પર, તમને એની સાથે શું, હું તો આ જ ગાઈશ. તો એ રિજિડનેસ અત્યારે મારી એજના જેટલા લોકો છે એ લોકોને એ સ્વીકારવું પડે, સૌથી પહેલી વસ્તુ. હવે માનો કે કોઈક એક મેરેજ છે કે જેની અંદર બ્રાઇડ ગ્રૂમની એજ 22, 26, 24, 23 એવી એજ છે, અને હું એમને એમ કહું કે બહુ જ જૂનું ગીત હું આ ગાઈશ, એ લોકો એ ક્યારે એક્સેપ્ટ કરે કે જ્યારે એની સાથે એ લોકોને ગમતું પણ કંઈક હું સાથે મિક્સિંગ ઓફ સોંગ કરીને આપું. હવે અત્યારે હું એમ કહું કે આપણા જે જીવતરની આપણી જ વાર્તા, તો એમને ખબર પડે. હવે હું મારું જે હું મારા દાદી પાસે સાંભળું એવું ગાઉં તો મે બી એ લોકોને ખબર જ નહીં હોય. તો એ વસ્તુ સ્વીકારવી પડે. અને પ્લસ બીજું કે હું એવું નથી માનતી કે અત્યારે શહેરી વિસ્તારમાં ગામની વાત અત્યારે બહુ અંતરિયાળ વિસ્તારમાં તો હજુ પણ જે બહુ ને એમાં એવું છે કે એ બહુ અંતરિયાળ વિસ્તારોમાં તો જેન્સી એ વર્ડ્સ પણ કદાચ એ લોકોને નહીં ખબર હોય, યુથનું ને એ લોકોનું, કારણ કે ઘણા બધા અત્યારે યુવા વર્ગ પણ એવો છે કે જે લોકો પેઢી દર પેઢી આવેલી પરંપરાને નિભાવે છે, પણ જ્યારે શહેરી વિસ્તારોની વાત થાય છે ત્યારે પેરેન્ટ્સ પણ બદલાયેલા છે. એટલે ઘણી બધી વાર જ્યારે લગ્ન ગીત એક ફાઇનલ થઈ ગયા પછીની મીટિંગ હોય અમારી આગળ ડિટેલિંગ માટે, તો એ લોકો એમ કે ભાઈ છોકરાઓના આ લોકોના લગ્ન છે, ભાઈ એ લોકોને જે ગમે એ તમે કરો. તો હું માનું છું કે હવે અત્યારે જે પેરેન્ટ્સ છે એ લોકો બી બદલાયેલા તો છે 100%. અને એની સામે આપણે યુવા વર્ગને પણ હું હંમેશા એક રિક્વેસ્ટ કરતી હોઉં છું કે તમારે પણ એવી રીતના બેલેન્સ કરવું પડે કે માનો તમારા વેડિંગ છે તો હા, એટલે તમે તમારા ફ્રેન્ડ સર્કલ આવશે, તમારા જે કઝિન્સ બધા હશે તો ખરા જ, પણ એની સાથે જે એલ્ડરલી પર્સન છે એ બધા જ માંડવો શોભાવશે. વેડિંગ થી વેટેજ છે નથી આવશે તો, અને એને હરક કોને વધારે છે તો એ લોકોને, એટલે બધું વાયસા વરસા હોય અને એ લોકો રાખે જ છે. એટલે અત્યારે હું માનું કે બહુ ફરક છે. ઓકે, લગ્નમાં આપણે છે નોર્મલી મેમ જોતા હોઈએ માહોલ છે ને બહુ અફડા તફડી વાળો હોય કે પેલું લઈ આવો, આ લઈ આવો, આ તૈયારી કરવી પડશે, આ જેવી આમ કન્યા આવે એટલે પેલું લઈ આવો, આ લઈ આવો, ક્યાં પેલું, હા, તો ઘાઈ બહુ થાય જ્યારે લગ્ન હોય ત્યારે એક મોમેન્ટ પર. હવે ક્યારે એવું થયું છે કે આ લોકો ઘાઈ કરે છે ને આ લોકો એમનામાં જ પડ્યા છે ને હું ખાલી ગા કરું, કોઈ મતલબ જ નથી, કોઈ સાંભળતું જ નથી, અને એ લોકો એમનામાં જ પડ્યા છે, એવું ક્યારે થયું છે? ના, ટચવુડ નહીં. અત્યારના તો બહુ વર્ષોથી તો નહીં જ, બહુ શરૂઆતના વર્ષોમાં એવું થાય કે એ સમયનો માહોલ જે હું વાત કરું છું 2008, 2008-9 ની વાત કરું, 2010 સુધીની વાત, તમારી શરૂઆત એટલે મારી શરૂઆતમાં એટલે ઘણીવાર કેવું થાય કે અમુક જગ્યાએ ગયા હોઈએ, ગાવાવાળા આવી ગયા છે, એ તમે લોકો ચાલુ કરી દો, એવું કે માનો કે 500 માણસ હોય કે 2000 માણસ હોય તો પેલા કોઈ જ બેઠેલા નહીં હોય, હજુ મહારાજ પણ નહીં આવેલા હોય, તમે લોકો એ ગાવાવાળા ચાલુ કરી દો. એટલે એ સમયની પણ વાત છે. શરૂઆતથી અત્યારે બી ખબર નથી અમુક એરિયામાં થતું હોય એવું, પણ આમાં મારે એક વસ્તુ બહુ સ્ટ્રોંગલી કહેવી છે કે જ્યારે તમારું પ્રેઝન્ટેશન વજનદાર હોય, મિનિંગફુલ હોય અને કસ્ટમાઇઝડ હોય, સૌથી મોટી વસ્તુ છે. ત્યારે હવે માનો કે હું એમને ગીત ગાઉં છું, તમે ગ્રાઉન્ડ પર છો, ઠીક છે તમે સાંભળો કે નથી સાંભળતા, પણ હવે હું એમ બોલું કે ચાલો ઓમભાઈ આ ગીત તમારા માટે છે, તો વસ્તુ કસ્ટમાઇઝ થઈ જાય છે. તો હા, આ પારેખ ફેમિલી માટે છે, આ પટેલ પરિવાર માટે છે, એ બધી વસ્તુ કસ્ટમાઇઝ થઈ જાય. પ્લસ જે જમાનો બદલાયો છે, જે આપણે જેન્ઝીની વાત કરીએ છીએ, તો મને એવી સમજ પડે છે કે હવે તો પહેલા તો ઇવેન્ટ પ્લાનર્સ નતા, હવે તો ઇવેન્ટ પ્લાનર્સ આવી ગયા છે કે જે લોકો તમારા માટે બધું જ મેનેજ કરે છે. તો હવે એવી શક્યતા બહુ ઓછી છે કે લગ્નના દિવસ સુધી બધી ઘાઈ ચાલતી હોય. હા, એ ટેન્શન હોય, બધું બરાબર છે, પણ જો બધું પ્રોપરલી પ્લાન્ડ, અને ટચવુડ અમે લોકો અત્યારે તો જે વેડિંગમાં જે મોટે ભાગે બધું પ્રોપરલી પ્લાન હોય, પ્લસ બીજું કેવું કે નાનું મોટું કંઈક થતું હોય એ બધું મેનેજેબલ હોય, તો લોકો પણ એવું ઈચ્છે છે કે જ્યારે કાર્યક્રમની શરૂઆત થઈ જાય છે તો અમે એ પણ એન્જોય કરીએ. એટલે સર્ટન પીરિયડ ઓફ ટાઈમ જ્યારે બધું જોવાની વસ્તુ છે એમાં જે ગેસ્ટ આવ્યા હોય એ લોકોને પણ ઇન્ટરેસ્ટ પડે.
કોમ્પિટિશન ઘણી બધી થતી હોય એટલે માનો કે ડેકોરેટર જે હોય એને એમ થાય કે હું મારું બતાવું, મહારાજને એમ થાય કે હું મારા મંત્રો બતાવી દઉં, એન્ટ્રી વાળા જે એજન્સી હોય એ લોકોને એમ થાય કે હું મારું બતાવું. એટલે એવું બધું જે ચાલતું હોય એની વચ્ચે મને એવું સમજ પડે છે કે જેટલી પણ વસ્તુ મિનિંગફુલ હોય, જેટલી પણ વસ્તુ કસ્ટમાઇઝડ હોય, એ બધી વસ્તુ પબ્લિક ઇન્ટુઇટ થાય જ છે. માનો કે તમે એમ જ જવા દો બધું તો પછી પબ્લિક બી બધું એમ જ જવા દે. એટલે આ એકદમ નોર્મલ વસ્તુ છે કે એ વસ્તુ એવી રીતે થાય. તમે કેટલા જણની ટીમ છો? નાનામાં નાની ટીમ હા 7. ઓકે. મોટામાં મોટી 108. ઓહ 108 લોકો. 108 ઓન સ્ટેજ છે. ઓકે. અને ઇન હાઉસ ટીમ છે આખી. મેં 2021 કંઈક લાસ્ટ સાંભળ્યું હતું, મને 108 નો તો ખ્યાલ જ નહોતો આટલી બધી છે અમારી. અને ઓકે. ક્યારે પણ મન થાય એમાં એવું થાય કે યાર ત્યાં શું ગાઈ લીધું? હા થાય. એટલે મિસમેચ થાય એમ ઓન સ્ટેજ. થાય બધું જ થાય. ત્યારે ઓન સ્ટેજ નહીં થાય, ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ શો ચર્ચા થતી હોય. અને એમાં એવું હોય કે હવે તો બહુ વર્ષોથી જે VR1 ઇવેન્ટ્સ અમારી કંપની છે એમાં ઘણા વર્ષોથી આર્ટિસ્ટોની સાથે એવરી ટાઈમ બિફોર ધ સીઝન સ્ટાર્ટ્સ અમારા લોકોના રિહર્સલ્સ હોય. તો રિહર્સલ્સ જ એના માટે હોય કે કોઈકને કંઈક પ્રોબ્લેમ હોય, કોઈકને કંઈ વસ્તુ નથી સમજ પડતી અથવા નવું શીખવાડવું છે કે હવે આપણે ફોર ધ બેટરમેન્ટ શું કરીએ. તો એ બધી ચર્ચા ત્યારે થઈ જતી હોય. પછી શોમાં એવું બધું નહીં હોય. શોમાં તો એવરી ડે ફેમિલી જ હોય એ લોકો દરરોજ. ઓકે. 2024 માં હવે થોડી અંબાણી પરિવારની વાત કરીએ. ઓકે. 2024 માં તમે એમના ઘરે ગયા હતા, પરફોર્મન્સ ઓફકોર્સ તમે આપ્યું હતું. ચાલો હું થોડો વિયર્ડ મોમેન્ટ પૂછવાનો હતો, એને પહેલા એ પૂછું કેવું લાગ્યું હતું ત્યાં, શું કેવો માહોલ હતો, થોડું પહેલા એ એક્સપ્લેન કરો. રોયલ ટોટલી. અને મેં એવું સાંભળ્યું છે મેમ, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, કારણ કે તમે ગયા છો, તમે અનુભવ કર્યો છો, મેં એવું સાંભળ્યું છે અંબાણીને અંબાણી એટલે બનાવે છે એમના નેચરથી. એમનું નેચર એવું બહુ કેરિંગ અને સારું છે કે જે બી આર્ટિસ્ટ આવ્યા હોય ને એમને એવું એ લોકો રિસ્પેક્ટ કરે છે. ઇઝ ધેટ ટ્રુ ઓર નોટ? હા, એટલે એવરી ટાઈમ મની મેટર નથી કરતા હોતા, પણ પર્ટિક્યુલરલી અંબાણી ફેમિલી માટે જો મારે કહેવું હોય તો મને અત્યારે એક જ વસ્તુ યાદ આવે કે એ લોકો દરેક આર્ટિસ્ટને જ્યાં એની પ્લેસ છે ત્યાં મૂકે છે. ઓકે. માનો કે પર્ટિક્યુલર આ વસ્તુ માટે આ સિંગર જોઈએ છે, આ વસ્તુ માટે આપણને આ આર્ટિસ્ટ જોઈએ છે, પ્લસ ટ્રેડિશનને લઈને ચાલે છે. એટલે વેડિંગમાં માનો કે યુથને આપણને એમ થાય કે આપણને બોલિવૂડ પણ જોઈએ છે, પણ એની સાથે પીઠી વિધિના ગીત પણ ગાવા છે બાને, તો પીઠી વિધિ માટેની ટીમ છે. અચ્છા. એટલે એ પર્ટિક્યુલરલી જે વસ્તુમાં જેટલા લોકો માહિર છે એટલા લોકોને એ લોકો શોધીને બોલાવે છે, અને વિથ ઓલ ડિગ્નિટી. એટલે એમાં તો કોઈ સવાલ નથી. કોઈ વિયર્ડ મોમેન્ટ ત્યાં થઈ છે, યાદ છે તમને? વોટ એવર વિયર્ડ મોમેન્ટ, રોયલ મોમેન્ટ જે હોય તે. વિયર્ડ નહીં, પણ એક છે ને એક હેઝિટેશન હોય. જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે લોકો એન્ટિલિયા ગયા તો એક જાતનો ડર હોય કે આપણે કેવી રીતે પરફોર્મ કરશું. એક એમ થાય કે ખબર નહીં ગવાશે કે નહીં ગવાય. એ માનો કે મારામાં જ હોય તો ઓબ્વિયસ છે કે મારી સાથેના બધામાં જ હોય. મારા સાથે કોરસ વાળી છોકરીઓ કે એટલે પણ બહુ જલ્દી અમે લોકો કમ્ફર્ટ ઝોનમાં પણ આવી ગયેલા હતા. કારણ કે એવું હતું કે ફર્સ્ટ ટાઈમ જ્યારે ગયેલા ત્યારે અમે લોકો પ્રીવિયસ ડે ગયેલા હતા. એટલે જે આખું ગો થ્રુ થઈ, એટલે આખી ઇવેન્ટ રન થઈ જાય. ઓકે. હા. અને પછી નેક્સ્ટ ડે એકચ્યુઅલ પરફોર્મ થતું હોય. એટલે એને લીધે શું થાય કે કમ્ફર્ટ ઝોન આવી જાય. પછી ત્યાં આગળની મેનેજમેન્ટ ટીમ છે એ લોકો બધા બહુ સપોર્ટિવ, એટલે ઓબ્વિયસ છે કે આ લેવલ પર સપોર્ટિવ જ હોતા હોય. પણ એટલે વિયર્ડ તો નહીં, પણ ફર્સ્ટ ટાઈમ અમે લોકો નીચે આવ્યા પછી એમ થાય કે યસ વી હેવ ડન ધીસ. એટલે એ જે એક મોમેન્ટ ઓફ હેપીનેસ હતી એ બહુ સરસ હતી. એટલે મને એવું થાય મેમ કે જ્યારે હું શરૂઆતમાં થોડીક વાત કરું કે અમે પોડકાસ્ટ શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટ કર્યો ને ત્યારે હવે બહુ બધા મોટા દિગ્ગજો લોકો આવ્યા. ઓકે, 2 મિલિયન સુધીના આવ્યા.
અમારે તો ખાલી 1300 ત્યારે હમણાં ફોલોવર્સ છે અને હા. સબસ્ક્રાઇબર્સ તો ત્યારે 650 હા. 650 500 અત્યારે તો ભગવાનના દયાથી 2K પ્લસ છે. હા. તો આટલા જ્યારે આવે ને ત્યારે થોડું હેઝિટેશન થાય કે આમને શું પૂછવું, કેમ બોલશું, કઈ એવું બોલાઈ જશે કે અમને ખોટું લાગશે કે ચલો એમને ખોટું ના લાગે પણ પોડકાસ્ટ સારું નહીં જાય હા. એમ, એ ઓન સ્ક્રીન નહીં સારું દેખાય, એવું બધું હા, દેખાય. બરાબર. તો હવે તમે તો એવા એક પ્લેસ પર ગયા હતા, લોકેશન પર ગયા હતા કે જ્યાં આમ ઓરી જતા હોય, સલમાન ખાન જતા હોય, હા. બચ્ચન સાહેબ આમથી આમ ફરતા હોય, એવું દેખાય ત્યાં. તો એવું ક્યારે આમ હેઝિટેશન ની જે તમે વાત કરી તો ત્યારે એવું લાગ્યું હતું કે યાર આ લોકો તો જો આમ આમથી આમ ફરે છે, આપણે આમને ટીવીમાં જોયેલા. હા, ના એટલે એવું તો નહીં. હમ. એમાં કદાચ છે ને મને એવું લાગે કે નેચર પર બી બહુ આધાર રાખતો હોય Correct, correct. કે હું મારી પોતાની ખાલી હું વાત કરું તો બહુ વર્ષોથી જે પણ કામ કરું છું એમાં માનો આજની તારીખમાં પણ હમ. ઘણી બધી વાર તો મને ક્લાયન્ટના એટલે માનો કે કોઈ ઇવેન્ટ કંપની થ્રુ અમારા બુકિંગ થયા હોય તો ઘણી બધી વાર એવું થાય કે અમે હવે માનો જોધપુર પેલેસમાં ગયા ત્યારે જ અમને ખબર પડે કે આ કઈ ફેમિલી છે. અચ્છા. લક્ષ્મી વિલાસ પેલેસમાં ગયા ત્યારે જ, કારણ કે અમે લોકો ઇવેન્ટ કંપની થ્રુ બુક થયા હોઈએ. ઓકે. તો એવરી ટાઈમ મારા માટે એ વસ્તુ જરૂરી છે કે એક દીકરી પણ છે. પછી એ માનો કે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, એના મમ્મી પપ્પા કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. એટલે એ જે નેચર હંમેશા રાખેલો છે પહેલેથી પણ કે હું જેવી છું તેવી ને તેવી છું. એટલે એને લીધે એક વસ્તુ કેવી થાય કે તમે જેટલા નેચર અને આ એક હેઝિટેશન હોય ઓબ્વિયસલી કે તમે અંબાણી ફેમિલીમાં જાઓ અથવા માનો કે અમે લોકો એક 551 સમૂહ લગ્ન હતા એમાં મોદી સાહેબ આવેલા હતા. તો હવે એ વખતે હેઝિટેશન હોય કે આપણે કેવી રીતે પરફોર્મ, કંઈક ભૂલ થઈ જશે, પણ એ જરૂરી પણ છે. એટલે ડર એ જરૂરી છે. ડર જરૂરી છે પ્લસ કે તમને એને ડિફાઇન કરતા આવડવું જોઈએ કે કઈ મોમેન્ટ પર તમે ઓવર કોન્ફિડન્ટ પણ નથી થઈ જતા. તમે જરૂરી કોન્ફિડન્સ, એ બધી વસ્તુઓ તમારી લાઈફમાં થવાને લીધે તમે જરૂરી કોન્ફિડન્સ ગેઇન પણ કરો છો અને લેક ઓફ કોન્ફિડન્સમાંથી તમે નીકળી જાઓ છો. એ બધી વસ્તુઓનો એ ફાયદો છે કે ધીરે ધીરે તમે કમ્ફર્ટ ઝોનમાં આવો કે ના ચાલ આપણે શીખવા મળે અને ડરવાને બદલે બેટર છે કે આપણે એ જોઈએ કે અહીંયા આ લોકો શું એવું કરે છે જે આપણે એડોપ્ટ કરવાનું છે. ઓકે. તો એ જરૂરી વધારે છે. અપકમિંગ ઇવેન્ટ જેટલી બી તમારી આવવાની છે ને એમનામાં ફોર એક્ઝામ્પલ કે તમે અંબાણી પરિવારમાં ગયા હતા, તમે કીધું કે રોયલ છે, મેનેજમેન્ટ એમનું ટોપ લેવલનું છે, ત્યાંથી શું શીખ્યા અને શું ક્લાયન્ટને આજે કહેવા માંગશો? કઈ અગર એક મેસેજ આપવો હોય તો કંઈક અલગ લાગ્યું એમ નોર્મલ તમે સંગીત જે પ્રોગ્રામ લો છો એનાથી અને અંબાણી પરિવારનો? મેનેજમેન્ટ સૌથી બેસ્ટ અને શીખવા જેવી વસ્તુ એવી છે કે કોઈ પણ લેવલના આપણે કાર્યક્રમ કરતા હોઈએ હંમેશા, એટલે ખાલી ફક્ત કાર્યક્રમ નહીં પણ એને હું તો એવરી ટાઈમ બધી વસ્તુને મારી લાઈફની સાથે જોડતી હોઉં. તો હું એવું માનું છું કે કોઈ પણ વસ્તુ કરો એમાં મેનેજમેન્ટ બહુ જરૂરી છે. એન્ટિલિયા જઈને આવ્યા પછી એ વસ્તુમાં મારું બિલીવ વધારે સ્ટ્રોંગ થયું કે મેનેજમેન્ટ હોય તો જ આ વસ્તુ બધી શક્યતા હોય છે. પ્લસ બીજું મને એવું સમજ પડી કે જ્યારે નીતાબેનની સાથે વાત કરી પ્રોગ્રામની પહેલા બેસીને તો એ મને સૌથી મારા પોતાની લગ્ન ગીતની કેરિયરમાં મને સૌથી વધારે ફાયદો થયો. તો મને એના પછી એવી સમજણ મારી પોતાની ડેવલપ થઈ કે જ્યારે હું કોઈ પણ ગીત ગાઉં છું ત્યારે એને કસ્ટમાઇઝ કરીને ગાઉં છું તો એની ઇમ્પેક્ટ વધારે છે. કારણ કે નીતાબેનની સાથે વાત થઈ તો એમનું એવું હતું કે ભાઈ અહીંયા તમે ઈશાનું નામ બોલજો, અહીંયા તમે આમનું નામ બોલજો, અહીંયા પૃથ્વીનું નામ આવશે, અહીંયા આનું નામ આવશે, એવી રીતના. એટલે એ બધા શબ્દોને લીધે થઈને મને એવું સમજ પડી કે હવે માનો કે એટલે હું એમ કહું કે લાડકડી તો માનડાના મીઠા, હું એ ગાઉં એને બદલે એમ કહું ઈશાબેન તો માનડાના, તો એ વસ્તુ કસ્ટમાઇઝ થઈ ગઈ કહેવાય. એટલે એ વસ્તુ મને ત્યાં જઈને વધારે હું સ્ટ્રોંગ બિલીવ કરતી હતી. બાકી મેનેજમેન્ટ જેનું પરફોર્મન્સ લવાડી પણ આપી. અને બીજું કેવું છે કે બીજું એક વસ્તુ બહુ જરૂરી કે પ્રેઝન્ટેશન બહુ જ મેટર કરે છે કે તમે બહુ સારું ગાઓ છો, તમે બહુ બધું સિસ્ટમથી કરો છો, તમારામાં મેનર્સ પણ છે, પણ પ્રેઝન્ટેશન પણ સાથે એટલું જ જરૂરી છે. ઓકે. એટલે એ વસ્તુ વધારે સ્ટ્રોંગલી અમે લોકો બિલીવ કરતા થઈ ગયા. ઓકે. આજે જે દીકરી આપણને જોતી હશે, ઓકે, એક થોડું ડીપ ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યો છું. જે દીકરી આપણને જોતી હશે એને લગ્ન સંગીતના કરિયરમાં આવવું હશે તમને જોઈને આઈ એમ શ્યોર કે
તમે એમના માટે છે ને ઇન્સ્પિરેશન હશો ક્યાંક ને ક્યાંક, કે મેં આમને જોયા છે, ઘણા ટાઈમથી જોઉં છું. ઓકે, તો એમને જોવું છે, બટ હવે એવું થાય પેરેન્ટ્સ ને એવું થાય, મેં કીધું એમ કે ઓલ્ડ ટાઈમ ના હોય એટલે ભાઈ આમાં શું રાખ્યું છે, આમાં બહુ લાંબુ નહીં ચાલે. હવે વૈશાલી બેન તો ક્યાં ના કરે છે, હવે એમનું તો ઉપડી જ જાય ને, એવું થતું હશે કે એ તો હવે ક્યાં કેટલા વર્ષોથી કરે છે, તું હવે પહેલો દિવસ તો શરૂઆત કરીશ, ક્યારે તું એમના લેવલ પર પહોંચીશ. તો એમને શું કહેવા માંગશો અગર એને જેન્યુઇનલી આવવું છે અને તમારે જેટલી જ એમને ચાહે છે કે ના હું કરી લઈશ, વાંધો નહીં, કઈ કહેવા માંગશો પેરેન્ટ્સ ને? પેરેન્ટ્સ કરતા બી જેમને આવવું છે જે છોકરીઓને, કારણ કે દરરોજ ડીએમ હોય બહુ બધા, અમારે તમારી ટીમમાં જોઈન થવું છે, અમારે તમારી સાથે જોઈન થવું છે, મારે પણ ગાવું છે, મને આ ગીતના લિરિક્સ જોવે છે, બધું જ. તો પહેલી વસ્તુ કે ખાલી લગ્ન ગીત નહીં પણ કોઈ પણ કેરિયરમાં તમે જો એમ જવા માંગતા હો, તેમાં આપણે એમ જનરલી બહુ બધું વાંચ્યું છે અને સાંભળ્યું છે કે તમારું નસીબ પણ જોઈએ, તમારી મહેનત પણ જોઈએ, પછી બધાનો સપોર્ટ પણ જોઈએ, પછી કોઈ કેમ કે પૈસા પણ જોઈએ. એવું બધું કરતા પણ હું સૌથી ઉપર એમ કહું છું કે તમારું સાતત્ય જોઈએ. સૌથી જરૂરી સાતત્ય શબ્દ હું એટલા માટે વાપરું છું કે અત્યારે યુથને કેમ થાય કે ભાઈ ચાલ 2 મહિના આપણ ગાઈને જોઈ લીધું, ભાઈ લાસ્ટ આખી સિઝનમાં મેં લગ્ન ગીતમાં ગઈ પણ મને તો કઈ મળ્યું નહીં, તો આ વખતે ચાલ ને એના કરતા ફોટોગ્રાફીમાં જવા દે. હવે ગયા આખું વર્ષ મેં કેમેરા સાથે કર્યું પણ મને તો કઈ થયું નહીં, એના કરતા ચાલ ને આ વખતે મોડેલિંગમાં જવા દે. એટલે સ્વિચિંગ કરતા, એટલે પહેલાના લોકો તો એમ કહેતા હતા કે કોઈ પણ બિઝનેસમાં આપણે 100 દિવસ તો મિનિમમ આપવા જોઈએ. આપણે બિઝનેસની વાત નથી કરતા, કેરિયર નહીં 1000. તો એટલે હું એમ કહું છું કે તમારે સાતત્ય જાળવવું જોઈએ. માનો કે તમે મની મેકિંગના પર્પઝથી આવો છો કોઈ પણ કેરિયરની અંદર, તો તમારે એને માટે તમારો પ્લાન બી રાખવો જોઈએ કે તમારી એક વસ્તુ લગ્ન ગીત છે, માનો તમે પેશન તરીકે એને અપનાવો છો, તો તમારું જો પેશન હશે તો એમાં તમે આગળ આવો છો, તમારું આર્ટ નિરખીને આવશે. અને મની મેકિંગ છે એના માટે તમારો ઓપ્શન, એટલે એવું કઈ એમ અત્યારના જમાનામાં એવું તો થાય જ નહીં કે હું એક જ પકડીને બેસી જઈશ એટલે ઉપરવાળો ભગવાન જોશે એક દિવસ, એ વસ્તુ પોસિબલ નથી. એટલે સાતત્ય શબ્દ પર હું હંમેશા બહુ જ ભાર મૂકું છું. માનો કે તમને એક પ્રોગ્રામ મળે છે, નથી મળતો, માનો કે શરૂઆતમાં, અને જે દીકરીઓ કોરસમાં પણ ગાતા હોય છે એ બધાને હું એમ કહું કે તમારા માટે તમારા મનમાં અહોભાવ હોવો જોઈએ કે મારા હાથમાં ભગવાનની કૃપાથી માઇક આવ્યું છે. ઘણા બધા લોકો એવા હોય ઓમભાઈ કે જે લોકોનો અવાજ બહુ સરસ હોય, ગામડાઓમાં તો તમે જાઓ ને તમારા રૂવાડા ઉભા થઈ જાય, એવા ગીતો, એવા શબ્દો, એ લોકોના ભાવ. એટલે સૌથી પહેલું કે તમે કોરસથી શરૂઆત કરો, અને આ બધી વસ્તુની સાથે માનો કે તમે સાતત્ય પણ રાખો છો. પર્ટિક્યુલરલી લગ્ન ગીત માટે હું એમ કહું કે તમારા પોતે તમે કોમળ હૃદય હોવા જોઈએ કે જેને લીધે તમારી ગાયકીમાં ભાવ આવે. માનો કે હું બહુ સ્ટ્રોંગલી માનું છું કે મેં બહુ ટેકનિકલી બહુ પરફેક્ટ ગાતા હોય, મેં આ વાત આગળ પણ કીધી છે કે જે લોકો બહુ ટેકનિકલી એકદમ ABCDEF બધું જ પરફેક્ટ 100% પ્રોફેશનલી પરફેક્ટ ગાતા હોય, પણ ક્યાંક ને ક્યાંક એમના નેચરની અંદર નેગેટિવિટી હોય તો એ લોકો જે ગાતા હોય તે તમને ટચ જ નહીં થાય. તમે ટેકનિકલી કરેક્ટ હોય, તમે એમની ભૂલ નહીં કાઢી શકો, પણ તમને કઈ કામ એમ નહીં થાય કે મને કેટલું ફાઇન લાગે છે, એવું નહીં થાય. એટલે મને હંમેશા એવું લાગે કે લગ્ન ગીત ગાતા હો અથવા કોઈ એન્કરિંગ કરતા હોય, જે પણ કરતા હો, તમે રુજુ હૃદય તો હોવા જોઈએ. તમારી રુજુતા જે છે તે તમારા શબ્દમાં, તમારા ગીતમાં, તમારા ક્યારેક ને ક્યારેક એ વસ્તુ બહાર આવતી હોય, એટલે એ જરૂરી છે. બાકી સાતત્ય, અને તમે પેરેન્ટ્સ હું નથી માનતી કે કોઈ પેરેન્ટ્સ ના પાડે. હા, તમે પ્લાન બી રેડી નહીં રાખ્યો હોય અને હું તો લગ્ન ગીત ગાયા જ કરીશ, હવે મને કામ મળે કે નહીં મળે, હું બીજું કોઈ કામ નથી કરવાની, તો ઓબ્વિયસ છે કે પેરેન્ટ્સ કદાચ એમ કે તમારા ભલા માટે કે ભાઈ આ તું તારું આમાં કઈ થવાનું નથી. અને હું તો એવું કહીશ કે મારા પેરેન્ટ્સે પણ મને બહુ સપોર્ટ કર્યો જ્યારે મેં મને એન્કરેજ જ કરી છે કે મારા ઇનલોઝ, મારા સાસરા એવા પછી, તો એવી રીતે પેરેન્ટ્સની પણ જવાબદારી એવી બની જાય છે કે જે વ્યક્તિને એકદમ તરત જ તમે નેગેટિવ કમેન્ટ આપીને કાઢી નાખો, એને બદલે એને બીજી રીતે તમે સમજાવી શકો કે હા ચાલ તું આમાં પણ કર. અને અત્યારે તો લગ્ન ગીતનો જમાનો છે એકચ્યુઅલમાં. જ્યારે નહોતું ત્યારે બહુ મહેનત બી કરી ને વર્ષોથી બધા ગાય જ છે, પણ અત્યારે હવે હું જોઉં છું છેલ્લા લગભગ 5 વર્ષથી કે લગ્ન ગીતનો જમાનો છે, એટલે નવા સોંગ્સ કમ્પોઝ પણ બહુ થાય છે,
હવે એનું વિડીયોગ્રાફી પણ બહુ થાય છે, એના સ્ટેપ પર એ લોકો ફેમિલી ડાન્સ પણ કરે છે. તમે ફોલો કરો છો આ કલ્ચર? જે હમણાં રેપ આવ્યું છે, જે હિપ હોપ મ્યુઝિક આવ્યું છે, એ બધું સાંભળો તો તમને ગમે આમ? હા, એટલે હું સાંભળું એ રીતે કે અપડેટેડ રહેવા માટે હું સાંભળતી હોઉં. ઓકે. પણ એટ ધ સેમ ટાઈમ વાઇલ સિંગિંગ, વાઇલ લિસનિંગ અથવા વોચિંગ કોઈ પણ વિડીયો કે ઓડિયો, મારા મનમાં હું ફિલ્ટ્રેશન ચાલુ છું કે હું જે જોઉં છું આમાં શું નથી બરાબર મને લાગતું. બધાના વ્યૂઝ અલગ અલગ હોય, બધાના લાઇકિંગ્સ અલગ હોય, પણ મારું પોતાનું ફિલ્ટ્રેશન ચાલુ હોય કે મને આમાંથી આ ગમે છે, આમાંથી આ છે સારું પણ આ ટ્રેડિશનલ નહીં કહેવાય, અથવા આ નથી સારું પણ છે ટ્રેડિશનલ કાઇન્ડ ઓફ. એટલે એ અલગ અલગ ફિલ્ટ્રેશન મારા મગજમાં ચાલતા હોય કે માનો કે અમુક ગીત હોય તેના કમ્પોઝિશન મને એવું લાગે કે લગ્ન જેવા બહુ વજનદાર ઇવેન્ટની અંદર આ વસ્તુ નહીં સારી લાગે, અથવા માનો કે કોઈક તમે બહુ રોયલ અથવા બહુ ડિસન્ટ વેડિંગમાં કોઈક એવા એક બે શબ્દ સાથેના ગીત તમે જે આખા ઓરાને ધોઈ નાખે, તો એવી ઘણી બધી વસ્તુ હોય કે જે તમારે ફિલ્ટર કરે. મેં તમારા ઇન્ટરવ્યુઝ જોયા, મેં તમે કીધું કે ઘણા બધા આજે જે લગ્ન ગીત અત્યારે સારા કામ બી થાય છે, બહુ સારા કામ બી થાય છે. એટલે કહેવાય માંગતો હતો કે આજે જે લગ્ન ગીત ઉપસ્થિત છે એ ઘણા બધા મને ગમે છે અને ઘણા બધા ઇનઅપ્રોપ્રિએટ છે, જે કઈ મતલબ જ નથી રાખતા. એટલે ઇનઅપ્રોપ્રિએટ ઇન ટર્મ્સ ઓફ એવું થાય કે દરેકે દરેક વસ્તુ સાંભળવા વાળો વર્ગ હોય જ છે. એટલે મને નથી ગમતું, પણ બની શકે કે એ વસ્તુની ડિમાન્ડ કોઈ અલગ એરિયામાં હોય પણ શકે. રાઈટ. એટલે તમે તમારા સરાઉન્ડિંગ ને લઈને એ વસ્તુ વિચારી શકો કે મને આ નથી ગમતું, મને આ એપ્રોપ્રિએટ નથી લાગતું, એવું કહી શકાય. ઓકે. આખી તમારી આ 18 વર્ષની જર્નીથી લગ્ન સંગીતની જર્નીની વાત કરું છું, એનામાંથી તમે ખુદ જ અગર કંઈક શીખવું હોય તો શું શીખ્યા છો? દરરોજ જ શીખું છું. દરરોજ શીખવામાં તો એવું હોય કે મને એમ થાય કે હવે મારી પાસે લિસ્ટ ઓફ સોંગ છે કે જે દિવાળીમાં ગાતા હતા, મારાથી આ ગીત હજુ નથી ગવાતું, અથવા હું પોતે જે ગીતો ગાઉં છું એમાં મને ઘણી જગ્યાએ હજુ ભૂલ લાગે છે. દર વર્ષે હું અમુક ગીતોને પાછા એના શબ્દ થોડાક રિપેર કરું કે હવે વર્ષો પહેલા અપભ્રંશ થયેલા અમુક શબ્દો ગવાતા હતા જેનું અત્યારની પેઢીને સમજ નહીં પડે. હું અમુક શબ્દો ગાઉં તો તમને એનું સમજ નહીં પડે કે આનો શું મતલબ છે. જેમ કે જેવી રીતે આ ગીત આગળ પણ કે 33 કરોડ, મેં પોતે પણ કરોડ ગાયેલું છે કારણ કે મને ત્યારે નથી ખબર કે 33 કરોડ દેવતા માંડવડે આવ્યા, તો એ ક્રોર એટલે કોટી, તો દિવાળી બાય ગાયેલું છે તો ક્રોર ગાયેલું છે. પછી હવે તો આપણી પાસે ચેટ જીપીટી છે, હું એઆઈ યુઝ કરતી હોઉં છું કે મને આ શબ્દ નથી ખબર પડતી તો હું પૂછું. પછી અમારા સાથે જે બ્રાહ્મણો હોય એમણે મને કીધું કે બેન કોટી આવે, કરોડ નથી, 33 પ્રકારના દેવો છે, એ કયા કયા, કેટલા વસુ દેવતા કયા, એવી રીતે બધું મને આપ્યું લિસ્ટ. એટલે એવરી ડે હું શીખવામાં તો એવું જોઉં કે કયા કયા ગીતોમાં. પ્લસ હવે એવી કોશિશ કરું કે હવે હું જે ગીતો ગાઉં છું, બની શકે મને નથી ખબર કે મારા ગીતો કોણ સાંભળે છે અને ક્યાં સાંભળે છે, પણ નવી પેઢી સુધી કોઈ રોંગ મેસેજ તો નહીં જ જવો જોઈએ, એટલીસ્ટ મારાથી તો નહીં જ જવો જોઈએ. તો એવા શબ્દો છે તો એના શબ્દના હું અર્થ પણ લખું છું. વચ્ચે હવે મેં મારી પોતાની સોશિયલ મીડિયા આઈડી તમે જોશો ને તો લગ્ન ગીતના લિરિક્સ હું આખા લખું છું, એની સાથે એટલે પોતાના બનાવેલા નહીં હોય પણ એમાં થોડો ફેરફાર કર્યો હોય. હવે એમાં લેરે પનોતી પનોતા, એ તો એ પછી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખું કે પનોતા વરરાજા એટલે પનોતા પુત્ર આપણા નરેન્દ્રભાઈ મોદી છે, પનોતા પુત્ર ગાંધીજી છે કે જે આપણું દેશનું ઘરેણું જેને કહેવાય ને આપણે એના માટે પનોતા શબ્દ. તો ઘણા પનોતું પોખણું એવું બધું અલગ અલગ ગાતા હોય છે, તો હું ક્લિયર કરતી હું. માણારાજ શબ્દ છે કોઈને નથી ખબર, માણારાજ બહુ બધા ગીતોમાં આવે, તો માણારાજ શું છે, તો ભાઈ એવા માણસ કે જેને લીધે મોભ કહેવાય, આપણે મોભી માણસ છે કે જેને લીધે પરિવારનું, કુટુંબનું, સમાજનું નામ રોશન થતું હોય, ઘરના મોભી વ્યક્તિ તરીકે, તો એની પાછળ માણારાજ. એટલે એવું નાનું નાનું હું એવું પણ કઈ એમ નથી કહેતી કે હું કહું એ 100%, પણ હું ટ્રાય કરું કે બને એટલી લોકો સુધી મને જે નથી સમજ પડતી એ હું જો શોધી લઉં તો હું લોકો સુધી પહોંચાડું. અને બીજું લગ્ન ગીત ગાતા ગાતા આટલા વર્ષોમાં એજની સાથે બી
અને અનેક કાર્યક્રમો કરવાને લીધે અને કમ્યુનિટીની અંદર જવાને લીધે તમને દરરોજ જ નવા નવા વર્ગના લોકોને મળવાનું થતું હોય. એટલે એ લોકોની સંસ્કૃતિમાં એ લોકોનું કલ્ચર શું છે એવું ધીરે ધીરે આપણે શીખતા જઈએ. આપણી ડિસિપ્લિન જે હોય એ ધીરે ને ધીરે વધતી જાય કે આપણે હજુ વધારે અને બીજી વસ્તુ કે જ્યારે તમે શીખવાની ભાવના તમારામાં હંમેશા જાગૃત હોય ને તો તમે છેલ્લે શ્વાસ સુધી શીખ્યા જ કરો. એનું પર્ટિક્યુલર નામ નહીં હોય કે હું આ વસ્તુ શીખી, પણ એવરીડે તમે લર્નર તરીકે તમારી એવરીડેની લાઈફ હોય. ઓકે, તમે ફ્રી બેસીને ક્યારે તમારા રિટાયરમેન્ટ વિશે વિચાર્યું છે? ના, કે હું રિટાયર થઈ જઈશ પછી શું થશે એવું ક્યારે વિચાર્યું છે? હું વિચારું કે હું કોફી મગ પર્સન નથી. નહીં, રિટાયરમેન્ટ નથી. ફ્રી બેસીને તો શું કરો છો તમે? ક્યારે રહ્યા છો બેસું જ ફ્રી? નહીં. હા, એ જ કહું છું, ક્યારે મને યાદ રહ્યા જ છો? નથી. બની શકે કે કોઈક વખત કોઈક ટપરી પર ચા પીવા ઉભા રહ્યા હોય એટલો ટાઈમ ફ્રી હોવ, પણ એટલે એવરી ટાઈમ એવું નહીં હોય કે તમે ફિઝિકલી કામ જ કરતા હો, પણ જ્યારે હું ફ્રી હોઉં ત્યારે મારું માઇન્ડ ફ્રી નહીં હોય. તે ટાઈમે કંઈક પ્લાન ચાલતું હોય, કંઈક કામનું પ્લાન હોય, કંઈક આઈડિયાઝ હોય, અને મોટે ભાગે હું વિચારું કે મારા મગજમાં આખો દિવસ લગ્ન ગીત વિશે જ વાત ચાલતી હોય, ફોર ધ બેટરમેન્ટ ઓફ પરફોર્મન્સ, એનહાન્સ વધારે કઈ રીતે કરી શકીએ. સૂતી હો ત્યારે ફ્રી હોય શકે, ઊંઘી જાઓ ત્યારે. હા, તમારું જે કામ છે ને તમારા અવાજ પર છે. હા, બરાબર, આખું ટકેલું છે અવાજ પર. હવે મેં જોયું છે તમે ટ્રાવેલિંગ બહુ કરતા હો છો, જ્યાં પણ જાઓ ત્યાં આપણને જાતનું બધું અલગ અલગ જમવાનું મળે. રાઈટ, તો ક્યારે એવો ડર લાગે છે કે આમાં મારો અવાજ ક્યાંક ને ક્યાંક બેસી જશે, બગડી જશે, જતો રહેશે, ખરાબ થાય, 2 દિવસ માટે જતો રહેશે તો શું થશે? હવે તમે આના પછી એમ સવાલ પૂછો કે ગળાની કાળજી રાખવા માટે તમે શું કરવું જોઈએ, એટલે હું પહેલા આનો જવાબ આપું અને પછી કહું છું તમને. સૌથી પહેલા જો તમે એવરીડે પરફોર્મર હો, માનો કે લગનસરામાં હું માનું કે 5 મહિનાની આપણી લગનસરા ગણી આપણે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી, એટલે તમે 140 દિવસ ગણો કે જેમાંથી જો 120 દિવસ મારે દરરોજે દરરોજ ગાવાનું હોય કે 4 કલાક 5 કલાક હું સ્ટેજ પર હોઉં, તો આટલા વર્ષો પછી મને પોતાને હું મારું ખાલી ઓબ્ઝર્વેશન કહું છું કે સૌથી પહેલા તમારી ઊંઘ જરૂરી છે. ઘણા જણા એવું સવાલ પૂછે કે તો તમે તો તળેલું ખાતા જ નહીં હશો, તમે તો આઈસ્ક્રીમ ખાતા જ નહીં હશો. એ તો બટ નેચરલ છે કે એવું બહુ હેવી ક્વોન્ટિટીમાં ને એવું કંઈ નહીં, પણ બાધા નહીં હોય કોઈ દિવસ એક પણ ચમચી ચાખીશ જ નહીં. એટલે ખાઈ શકો તમે, એટલે હું મારા અનુભવ કહું છું. પણ સૌથી વધારે જરૂરી હું એવું માનું છું કે સ્લીપ છે. તમારે ઊંઘવું પડે અને જે સમય તમે સ્ટેજ પર નથી તે સમય ઓછું બોલવું પડે. એટલે તમે માનો કે એ ગળું છે, એટલે શું થાય કે જ્યારે તમારો અવાજ થાકેલો હોય તો એ કઈ બીમાર નથી પડી જતો, પણ ડ્યુ ટુ વધારે ઉપયોગને લીધે ગળાના સ્વર પેટી પર સોજો હોય કે જેને લીધે તમને એમ થાય કે ખરાશ આવી ગઈ છે, તમારો અવાજ બેસી ગયો છે, એમાં તમે રેસ્ટલેસ તમે થઈ ગયા હો, તો એના માટે ઊંઘ જરૂરી છે, બોલવું ઓછું તમારે પડે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે તમને એમ થાય કે મારું ગળામાં બહુ દુખે છે અને મારો અવાજ બેસી ગયો છે, તો 90% લોકો એવી ભૂલ કરે કે ગરમ પાણીના કોગળા કરવાનું ચાલુ કરે, ગાર્ગલ કરે, ગરમ પાણીના મીઠા પાણીના ગરમ કરે. તો મારું પોતાનું ઓબ્ઝર્વેશન એવું છે કે જ્યારે તમે ગરમ પાણીના કોગળા કરો છો તમારો અવાજ કેમ થાકી ગયો છે, ઓવર તમારા યુઝને લીધે તમારા ગળાની અંદર સ્વર પેટી પર સોજો આવી ગયો છે, એ નેચરલ વસ્તુ છે, તો એને રેસ્ટ આપવાનો છે. તો તમે ગરમ પાણી ગમે તેટલા બોઇલ વોટર ને એવું બધું કરો ને તો ત્યારે એને હીલિંગ નહીં થાય, ઉપરથી વધારે બગડે, કારણ કે એ નુકસાન કરે ગળું. એટલે જરૂરી છે કે તમે એને બને એટલું ઊંઘ પૂરી કરો ને વોર્મ, એટલે લુક વોર્મ તમે પી શકો. પણ એટલે તો હું મારું પોતાનો કે મારું એવું છે ઓબ્ઝર્વેશન. હા, સિવાય કે તમને શરદી થઈ ગઈ છે, તમને હેવી ફીવર છે, એવું બધું હોય તો ઓબ્વિયસ છે કે તમે ડોક્ટરને કન્સલ્ટ કરો. એટલે અને ડર ક્યારે લાગે એ પણ હું તમને કહું કે આખા વર્ષમાં એકાદ વાર મોટે ભાગે એવું થતું હોય કે મને સવારે ખબર હોય, સવારે મારો અવાજ ગઈકાલે રાત્રે ગાયો છે, રાત્રે બહુ ઠંડી છે, અમે માનો કે કુંભલગઢ ગયા છે, ત્યાં આગળ 10 ડિગ્રી ટેમ્પરેચર હતું, મારાથી માઇક પણ નથી પકડાતું, રાત્રે 2 વાગે વિદાય ગાય છે, આવું કોઈકમાં બધા આર્ટિસ્ટોમાં આવું આવતું હોય છે. તો
તો ત્યારે બીજા દિવસે સવારે એમ થાય કે સાંજે મારાથી ગવાશે જ નહીં. સવારે તમે જાગો ને ત્યારે એમ થાય કે મારો અવાજ બિલકુલ બેસી ગયો, હવે તો મારાથી ગવાશે જ નહીં. તો મને એવું ખ્યાલ છે કે એક વર્ષ મને એક પ્રોગ્રામ યાદ છે કે અમે ગોવા ગયેલા હતા. ઉદયપુરથી જયપુરથી ગોવા, એટલે કન્ટિન્યુઅસ જ્યારે ટ્રાવેલ હતું ત્યારે ગોવા ગયા તો ઇવેન્ટ કંપનીએ અમને લોકોને બુક કરેલા હતા. તમે બિલીવ નહીં કરશો, પ્રોગ્રામ પત્યા પછી પેલા લોકો તો એટલા ખુશ થઈને આવ્યા અને મેં ઇવેન્ટ પ્લાનરને એવું કીધું કે લેટ મી ટેલ યુ કે આજે મેં ખાલી લિપસિંગ જ કર્યું છે, મેં ગાયેલું જ નહોતું, કારણ કે મારો અવાજ ચાલતો જ નહોતો. અને આ હું એટલા માટે કહું છું કે એટલી ટ્રાન્સપેરન્સી હંમેશા મારા પોતાના કામ સાથે રાખી છે. અને એ એવા મારી લાઈફની અંદર એક પ્રોગ્રામ ગોવાનો ને એક પ્રોગ્રામ સુરતનો, 2 પ્રોગ્રામ એવા હતા કે જે હું પોતે હંમેશા યાદ કરીને હું એવું વિચારું છું કે હું એટલું ટ્રાન્સપેરન્ટલી કહી શકું છું એટલે ભગવાન મારી સાથે છે. ગોવા પહેલા થાકેલા હતા પણ થેન્ક્સ ટુ ધ ટીમ VR1, અમારી આખી ટીમ છે જે હું કહું છું કે અમારી ફેમિલી છે. તો એ દિવસે અવાજ નહોતો ચાલતો. અમારા મ્યુઝિશિયન ભાઈ છે એમને મેં કીધું કે એન્કરિંગ તમે કરજો, બાકીના બધા ગીતો કોરસ ક્રેઝી પડે લિપસિંગ કરીને. એટલે હા, એટલે અમારી ટીમમાં બધાને ખબર હતી, એ તારીખ પણ મને યાદ છે, ગોવાનો પ્રોગ્રામ. એટલે આવું થતું હોય છે. અને બીજું કે જ્યારે તમારું ગળું બેસી જાય ત્યારે મને નથી ખબર બધા આર્ટિસ્ટોને, પણ મને તો એમ થાય કે મારો અવાજ કાયમ માટે ચાલ્યો ગયો. કારણ કે ડર જ લાગે કે મારાથી ગવાતું નથી. એ ટેન્શનમાં ઓર અવાજ બેસી જાય. મને તો એટલું બધું મને ટેન્શન થઈ જાય. તો પછી આ બધાની વચ્ચે તમે ગળાની કાળજી કેવી રીતે લો છો? તો પછી ઊંઘવું જ પડે, તમારે ઊંઘવું જ પડે. કોઈ તમારે એવી કોઈ પ્રેક્ટિસ? કાળજીમાં કેવું થાય હું તમને કહું કે અમુક સોંગ, હવે માનો કે હું મોટે ભાગે જે સોંગ ગાઉં છું ટેકનિકલ ભાષામાં કહું તો હું કાળી 2 થી ગીતો ગાઉં છું. એનાથી હું ઊંચું હું આવે ઘણી વાર કેવું આમ હરક પદુડા થઈને બહુ જ મને મજા આવી ગઈ ને એકદમ ઊંચા સ્કેલમાં મેં કોઈ ગીત ગાઈ લીધું, ઉત્સાહમાં મેં ગાઈ લીધું, મને ખબર જ છે કે મારો અવાજ ડેમેજ થશે કારણ કે તમારી રેન્જની તમે બહાર જાઓ છો. તો એ બધી કાળજી તો હવે વર્ષો જતા એવું ખબર પડે છે કે એ બધી કાળજી તમારે રાખવી જ પડે, કારણ કે તમારે ખાલી આજે નથી ગાવાનું હોય, કાલે બી ગાવાનું છે, પરમ દિવસે બી ગાવાનું છે. અને ઊંઘ તો બહુ જરૂરી છે. કારણ કે તમારું જે ડેલી રૂટીન હોય ને કોઈ પણ વસ્તુમાં એનું સીધું કનેક્શન ગળા સાથે છે. તમે ટેન્શનમાં હો તો પણ તમારું અવાજમાં ઘણીવાર તમને કોઈ જગ્યા પર હેઝિટેશન અથવા ડર લાગતો હોય ને તો તમે નોટિસ કરશો કે કોઈ એમ ઓચિંતો તમને કહે ને કે ગીત ઓચિંતો પણ આમ ચાલુ થઈ જાય. તો એટલે કઈ પણ વસ્તુ થતી હોય ને એનો સીધો અવાજ અવાજની સાથેનું ડાયરેક્ટ કનેક્શન. ઓકે, હવે થોડી રેન્ડમ અને જનરલ વાતો કરીએ. ઓકે, અને તમને સમજીએ. વોટ્સ યોર ડ્રીમ ઇન લાઈફ? શું કરવું છે? મને લગ્ન ગીત એની ઉપર જે તો લગ્ન પ્રથા, એને મને એવો વિચાર આવે છે ઘણી વાર કે આપણી ગુજરાતી શાળાઓમાં અથવા પાઠ્યક્રમમાં અભ્યાસક્રમમાં લગ્ન પ્રથાને એક વખત એ લોકો ઇન્વોલ્વ કરવું જોઈએ. કારણ કે આપણું જે આપણે આમ એમ કહીએ ને કે આપણી ભારતીય સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે કે જેમાં લગ્ન થાય છે, બંને જણા કમિટેડ છે કે અમે બંને સાથે રહીએ છીએ. તો જો નાના છોકરાઓને પહેલેથી જ આ વસ્તુ શીખવામાં આવે તો એ લોકો વધારે કમિટેડ થાય ટુવર્ડ્સ રિલેશનશિપ આફ્ટર મેરેજ. ઓકે, તો મને એવું લાગે કે એ લગ્ન પ્રથા જો આવે તો એ લગ્ન પ્રથાના એક ભાગ તરીકે લગ્ન પ્રથાની સાથે જોડાયેલી વસ્તુ છે લગ્ન ગીત. તો ક્યારેક કોઈ પાઠ્યક્રમમાં આ વસ્તુનું ગવર્મેન્ટ આપે કંઈક કે એમાં એનો સમાવેશ કરે. એ મારું ડ્રીમ છે. અને બીજું ડ્રીમમાં હું તમને મારું એવું ડ્રીમ છે કે આમ જનરલી કેવું હોય કે ઇન્ડિયાની બહારથી એક શો માટે ઇન્ક્વાયરી હોય, અમે જતા પણ હોય કે ઇન્ડિયાની બહાર ભાઈ પર્ટિક્યુલર આ પરિવારમાં લગ્નમાં અમે લગ્ન ગીતો ગાવા ગયા. પણ મને એવું મારું પોતાનું ડ્રીમ એવું છે કે અમારે આખી ટીમને લઈને કોન્સર્ટ્સ કરવા છે કે જેમાં લોકો 2 કલાક આવે છે. લગ્ન ગીત એટલે ખાલી ફન સોંગ નથી, એમાં બહુ બધા ભાવવાહી ગીતો છે, એમાં બધું જ છે, હેપી સોંગ પણ છે, સેડ પણ છે, બધું જ છે એની અંદર. તો ટ્રેડિશનલ મ્યુઝિક સાથે કોન્સર્ટ કરવાનું એક ડ્રીમ છે અત્યારે. ક્રેઝી, તો સારું લાગશે. પણ એ આઈડિયા બી સારો છે કારણ કે ઇટ સાઉન્ડ્સ બી આમ થોડુંક ફન ટાઈપ કે હા મજા આવશે. ઓકે ઓકે, અલ્ટિમેટ ડ્રીમ આપણે પૂછી લીધું એમનું. આ બંને ડ્રીમ છે. ઓકે, ફ્રી તમે બેસતા નથી ક્યારે પણ કંઈક ને કંઈક વિચારો ચાલ્યા રાખે છે. ઓકે, એક 18 યરનો ફોર એક્ઝામ્પલ છોકરી છે, 18 યરની, કે જે જસ્ટ ગ્રો અપ થઈ છે.
ઓકે, હવે એને લગ્ન સંગીતના વિશે કશું ખબર નથી, હમ. પણ એને ત્યાં આવવું છે, તો એને કઈ કઈ બાબતો પહેલા થોડીક ધ્યાન રાખવી જોઈએ, અને તમારો રોડ મેપ થોડોક એમને તમે સમજાવવાની અગર ટ્રાય કરો તો, કે મેં આવી રીતે કંઈક ચાલુ કર્યું તો તું પણ આવી રીતે કરી શક. સૌથી પહેલું તો એવું છે કે હવે સોશિયલ મીડિયા પર બધું જ મળે છે તમને મટીરિયલ. હા હા, તો સૌથી પહેલી વસ્તુ છે કે તમે લગ્ન ગીત ફિલ્ડમાં, લગ્ન ગીત ગાવાના ફિલ્ડમાં અથવા વગાડવાના ફિલ્ડમાં, મ્યુઝિશિયન પણ આવી શકે, એન્કર પણ આવી શકે, કે લગ્ન પ્રસંગે એન્કરિંગ પણ મોટો ફાળો હોય છે. તો સૌથી પહેલું તો તમારે એ વસ્તુની અંદર ઘૂસવું પડે. એટલે ઘૂસવું ઇન ધ સેન્સ કે તમને સોશિયલ મીડિયા પરથી તમારે ગીતો સાંભળવા પડે. એને સાંભળવા એટલે ખાલી એમ નહીં કે સાંભળીને આમ અહીંયાથી સાંભળીને આમ ચાલ્યું ગયું, એવું નહીં, પણ એનો અર્થ શું છે. અને જેટલી વસ્તુ તમે ડિટેલમાં કરતા જશો એટલો ઓબ્વિયસલી તમને જ ફાયદો થવાનો છે. એટલે સૌથી પહેલા તો તમારે લગ્ન ગીત જો ગાવા હોય તો લગ્ન ગીત સાંભળવાની આદત તો પાડવી જ પડે. માનો કે તમે જ નહીં સાંભળો તો તમારું ગાયેલું કોણ સાંભળશે? સિમ્પલ નિયમ છે. ઓકે, કોઈ સ્કેરીએસ્ટ મોમેન્ટ થઈ છે ક્યારે પણ, કઈ ડરાવની મોમેન્ટ ઇન જનરલ લાઈફમાં પૂછું છું. સ્કેરી તો નહીં કહેવાય, અમે એવા એટલે એવું તો લાઈફમાં ઘણું બધું થયું હોય, પણ અમને યાદ છે કે એક દિવસ આગલા દિવસે કાર્યક્રમ મોરબી હતો રાત્રે, અને મોરબીથી અમારા લોકોને બીજે દિવસે સવારે મુંબઈમાં સવારના લગ્ન હતા, મોરબીમાં રાતના લગ્ન હતા. એટલે ફ્લાઇટ લેવાની હતી મોરબીથી અમદાવાદ ને અમદાવાદથી બોમ્બે, એમ ફ્લાઇટ હતી. તો ડ્યુ ટુ મિસમેનેજમેન્ટ ઓફ ધ મેનેજિંગ કંપની, ઇવેન્ટ કંપની, તો એ લોકોએ એવું કરેલું કે એ લોકોએ બે અલગ અલગ એજન્સી, એટલે માનો કે એર ઇન્ડિયા ને ઇન્ડિગો, તો પેલી એક ફ્લાઇટ ડીલે થઈ ગઈ તો પેલા બીજા ફ્લાઇટ વાળા એની જવાબદારી લે નહીં. તો ત્યારે યાદ છે કે એકદમ સવારે 10:30 કાર્યક્રમ શરૂ કરવાનો, અને અમે લોકો 10 વાગે કદાચ માંડ વેન્યુ પર, કારણ કે બધું ડીલે ઇન ફ્લાઇટ એવું ચાલતું હતું. તો એટલે એ આમ મને એવું સ્કેરી લાગે કે હાય હાય હવે શું થશે, મને થાય મને એટેક આવી જશે કે શું, એમ એવું થાય. એટલે એવું બાકી કઈ એવું, અને પહોંચી ગયા, અને જે હોસ્ટ ફેમિલી હતા એ લોકો લિટરલી એ લોકો રોકાઈ રહેલા હતા કે વાંધો નહીં તમે આવો પછી આપણે શરૂ કરીએ, લગ્ન જેવી વસ્તુ તમે આવો પછી આપણે શરૂ કરીએ. એટલે મને એમ લાગે કે તો બહુ મોટી વાત કહેવાય કે તમારું મુહૂર્ત પણ તમે વેઇટ કરો છો કે ના તમે આવો પછી આપણે એન્ટ્રી કરીએ. પણ ત્યારે એટલા માટે જ આપણને બહુ ડર લાગે. અને એક વખત એવું થયેલું કે અમે લોકો ફ્લાઇટ ચૂકી જ ગયેલા હતા, ફ્લાઇટ જ ચૂકી ગયેલા એ દિવસે 31st ઓફ ડિસેમ્બર. એ દિવસે બી એવું જ હતું, રાજકોટ મુંબઈ, મુંબઈ ગોવા, રાજકોટથી મુંબઈ આવી ગયા, મુંબઈથી ફ્લાઇટ બધી કેન્સલ થઈ ગઈ, અમે ગોવા ગયેલા જ નહીં. અમે એરપોર્ટ પર રીલ પણ બનાવી કે અમે ફલાણું ફેમિલીમાં આવીએ છીએ, રીલ ને મૂકી, બધા જોવે છે, અને અમે એ શોમાં પરફોર્મ જ નથી કર્યું. અને એ જે હોસ્ટ ફેમિલી હતી એમના પ્લાનિંગના લીધે, એટલે મિસ કંઈક થયું હશે આવું, કે જેને લીધે પછીની પેલી જે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ તો કનેક્ટિવ બીજી કોઈ ફ્લાઇટ હતી જ નહીં, અમે નહીં પહોંચી શકેલા. એટલે એ બહુ એમ્બેરેસિંગ. અને ના એ લોકો એ પછી મારી સાથે ફોનમાં એરપોર્ટ પરથી પણ મેં કીધું અમે પહોંચી ગયા છે ને અમે આ ફ્લાઇટ છૂટી રહેલી છે, અમે નથી પકડી શકતા. કઈ નહીં હવે, એટલે એ લોકો બહુ પછી રડતા બી હતા, અને એ લોકો બહુ એમ કે અમારું ડ્રીમ હતું તમે અમારી દીકરીના મેરેજમાં. પછી એ લોકો વેડિંગ શેનાઈ મૂકીને આખું વેડિંગ કર્યું. પણ એવું હતું કે એ ફ્લાઇટમાં અમારી સાથે અમારા જેવા બીજા એ લોકોના ગેસ્ટ પણ, એમ થઈને ટોટલ લગભગ 25 કે 28 લોકો બધા લેફ્ટ રહી ગયેલા હતા, અને તે ટીમ પહોંચેલી નહીં હતી. એટલે આવું બધું થતું હોય કે જેને લીધે પણ હવે એવું સમજ પડે કે જ્યારે તમારા હાથમાં કંઈ હોય જ નહીં, તમે કંઈ કરી જ નહીં શકો. અને પછી બી એટલે પેલા જે હોસ્ટ ફેમિલી હતા એ એમના સાઈડથી જ હતું, એટલે અમે લોકો તો ત્યારે પહોંચી ગયેલા. પણ આપણને સારું નહીં લાગે કે આ સારું નહીં થયું, નથી સારું લાગતું. એવરી ટાઈમ મની મેટર નહીં કરતા હોય, પણ એક તમારે માટે હા, એટલે એમ થાય કે નહીં સારું લાગતું. ઓકે, ક્યારે પણ લાઈફમાં દુખી થયા છો તમે? કેવો સવાલ છે. એક્ચ્યુઅલી પણ આમ દુખી થયા છો એમ? હા, બહુ બધી વાર. એટલે ખબર નહીં, હું તો સેન્ટી જ બહુ છું, એટલે મને હું જો કે એક રસ્તે ચાલતું કૂતરું સ્કૂટર નીચેનું પગ આવી જાય તો પણ મને દુઃખ થાય, મને આમ પાણી આવી જાય આંખમાં. એટલે એ તો તમારા નેચર પર છે,
કોઈ ગમે એવો માણસ એવું તો કહી દઈ શકે કે હું દુઃખી નથી થયો કોઈ દિવસ લાઈફમાં. એટલે એવું જે લાઈફમાં બધું ચાલતું હોય એ બધું અપાર્ટ ફ્રોમ બિંગ ઓલ ધ કદાચ તમે સ્ટ્રગલ શબ્દ વાપરો કે એવું જો કહો તો મને અત્યારે માનો કે લાઈફમાં કોઈ એમ કે શું ચેલેન્જીસ, હું તો ચેલેન્જીસ કહું, હું સ્ટ્રગલ નથી કહેતી એ વસ્તુને, કે લાઈફમાં જે ચેલેન્જ આવ્યા હોય પણ એને હું દુઃખ નથી માનતી. મને હું ચેલેન્જ તરીકે લીધું છે કે આપણે આ ચેલેન્જ છે, ચલો આપણી પાસે કાલે શું ખાવું છે એટલા રૂપિયા નથી તો આપણી પાસે ચેલેન્જ છે કે આપણે, એટલે એ હંમેશા એ રીતે જોવે. અને જ્યારે વિચારી ત્યારે આપણને યાદ આવે કે ઓહ આવું આણે કરેલું, પણ જે તે સમય એમાંથી પસાર થતો ત્યારે તમને એવું લાગતું નથી. દુઃખ મોટે ભાગે મને કોઈકના સાથે કંઈક રોંગ થતું હોય ત્યારે મને દુઃખ થતું હોય છે. એટલે એ તો એ મારું નેચરનું છે, મને દરરોજ જ દુઃખ થાય. કંઈક હું એવું જોઈ લઉં તો હા, એટલે માનો કે કોઈક મેડની સાથે બી ગમે તે રીતે વાત કરતો તો મારાથી મને નહીં સારું લાગે. ઓકે, એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો હતો પ્રશ્નનો કે એવું આમ ક્યારે ડાઉનફોલ આવ્યું છે તમારા જીવનમાં કે યાર અહીંયાથી હવે હું કેવી રીતે ઉપર આવીશ ને હવે શું થશે મારું, એવું ક્યારે એમ દુઃખી થયા છો? હા, એવું તો ઘણું બધું થયું હોય. એટલે માનો કે મેરેજ થયા એની પહેલા ચેલેન્જ હતી કે હરીન સાથે મેરેજ કરવા છે, ઘરનાને કેવી રીતે કહીશ. હવે મારા બીજી જગ્યાએ મમ્મી પપ્પા છોકરો જોવા લઈ ગયા, એની સાથે નક્કી કરી નાખશે તો દુઃખ થાય. એવું તો તમારી લાઈફમાં કેટલું બધું આવ્યું હોય. છોકરાઓ ભણતા હોય તો એમ થાય આપણને કે આનું એક રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી, આમાં આને હવે સ્ટેપમાં એડમિશન જોઈએ છે એને મળશે કે નહીં, એની કેટલી મહેનત કરી છે, કોઈ જગ્યાએ એડમિશન નથી મળ્યું તો પણ આપણને દુઃખ થતું હોય. એટલે એવું તો ઘણી બધી મોમેન્ટ આવે. પણ એને કેવી રીતે તમે હેન્ડલ કરો છો એ વસ્તુ બહુ જરૂરી છે. કે મને એમ થાય કે એ વસ્તુને તમે બે રીતે લઈ શકો કે તમે કાં તો દુઃખી થઈને બેસી જાઓ કે હવે ભગવાન જ કરશે, તો ભગવાન કરતા હોય પણ આપણે હલવું તો પડે જ. તો એવું બહુ બધી વસ્તુ થતી હોય કે જ્યારે એમ થાય કે ના પણ તો થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ અથવા થેન્ક્સ ટુ માય ઓલ ટીચર્સ કે જે પણ બધા મારા ગુરુઓ અથવા મારી લાઈફમાં મને પાઠ શીખવી ગયેલા એવા ગુરુઓ કે જે લોકોએ મને એવી રીતના બી પાઠ શીખવાડ્યા કે મારું હવે માનો કે નવરાત્રીની વાત કરું તો નવરાત્રીમાં હતું તો હું આખો એટલે 1 કલાક લિસ્ટ બને ત્યાં સુધી હું વેઇટ કરું ફર્સ્ટ, એટલે બહુ વર્ષો પહેલાની વાત કે હું કે મારા નામ પર ગરબો આવશે કે નહીં આવશે કે નહીં આવે, યાર 2 જ ગરબા આખા રાઉન્ડમાં ગાવાના છે. એટલે આવી નાની નાની વસ્તુ જે છે જેને હંમેશા ચેલેન્જ તરીકે જ લીધી છે. એટલે દુઃખ નથી લાગ્યું, પણ હું થેન્ક્સ ટુ ઓલ ધોઝ પીપલ કે એ બધા અત્યારે બહુ પ્રેમથી મળે કે ભાઈ તે કહ્યું. એટલે એવી રીતે સારી રીતે લીધું છે મેં હંમેશા. દુઃખ મને આવું થાય, મને કશે જીવ પર કંઈક થતું હોય. તમારું નાનપણથી આ સપનું હતું લગ્ન સંગીતકાર બનવાનું? જરાય નહીં. જરાય નહીં? અરે મને ગીત જ નથી આવડતા, મને લગ્ન ગીત આવડતા જ નતા. એટલે હું એ જ કહેવા માંગુ છું. તમે એક આગળ પ્રશ્ન પૂછ્યો કે કોઈકને આ કેરિયરમાં આવવું હોય તો મને યાદ છે કે મને એક ગીત જે હું લોકોના લગ્નમાં જતી હતી ને ત્યારે જૈન કમ્યુનિટી, હું બાય બર્થ જૈન છું, વૈશાલી શાહ ગોહિલ. તો હવે મમ્મી લોકો સાથે ગયા હોય અને કોઈ ગીત સાંભળ્યું એવી રીતે એક ગીત લેવા આવ્યો ધડકતી કે લેવા આવ્યો ધડકતી ઠેર એ આવ્યો ગુજરાત મેલ. એ આમ પેપી નંબર જેવું લાગે એટલે મને એ ગીત એટલે મને ખબર છે મને. પણ પછી મને કોઈ ગીત ખબર નતા. પણ પછી હવે જેવી રીતે મેં નક્કી કર્યું કે મારે લગ્ન ગીત ગાવા છે, અને ત્યારે તો યુટ્યુબ હતું, ત્યારે ઇન્સ્ટાગ્રામ ને એવું બધું કશું હતું નહીં, પણ મને મારી ધીરજ એવી રીતે બહુ બધી છે કે માનો કે એક ગીત પહેલું સાંભળું છું તો હું રિપીટ મોડ પર 100 વાર પણ સાંભળી શકું. હા, એટલે શરૂઆતમાં જ્યારે ગુજરાતી સુગમ ગીતો કે ગરબા હોય કે લગ્ન ગીતો, મીનાબેન પટેલના ગીતો, અરવિંદભાઈ બારોટના ગીતો, આપણા લલિતાબાના ગીતો, તો એ બધા દિવાળીબેન ભીલના ગીતો, એ બધા મને યાદ છે કે મેં બહુ બધી વાર સાંભળ્યા છે. એટલે હું હજાર વાર પણ સાંભળું છું. અને હા, હવે બધા લગભગ બધા મોડે ગીતો છે મારા. પણ એટલે તમારે ધીરેથી સાંભળવા પડે પહેલી વસ્તુ, અને બહુ બધી વાર સાંભળવા પડે. અને બીજું મેં આગળ એક પોઈન્ટ કીધો કે તમારે એ વિષયની સાથે યુઝ ટુ તો થવું જ પડે. માનો કે તમે અત્યારે તમે બિઝનેસ મેનેજમેન્ટનો એક કોર્સ કર્યા છે કે જેમાં તમે એને લગતું તમે કંઈક કામ કરો છો, પણ બની શકે કે તમારી લાઈફમાં આગળ કોઈક એવો મોડ આવે કે જે તમે આર્ટ ક્ષેત્ર સાથે તમે જાઓ કે ભાઈ આમાં ઓપોર્ચ્યુનિટી છે ને ચાલ આમાં પૈસા વધારે છે, તો સૌથી પહેલા તો તમારે તમારું માઇન્ડ મેકઅપ કરવું પડે કે આ વસ્તુથી હું યુઝ ટુ થાઉં છું. તો તમારે એ વસ્તુ એટલે ઇન્ટુઇટ તો તમારે જવું જ પડે કે મને ગમે છે કે નથી ગમતું એ તો પછીની વાત છે.
પણ એ શું છે એ વિષયને ધીરે ધીરે હું સમજીશ અને એની અંદર પર્ટિક્યુલર ટાઈમ તમને લાગવાનો જ છે. તો હું એમ કહું કે ના 4 દિવસમાં હું આ 25 ગીતો કરી લઈશ એવું કોઈ દિવસ નહીં હોય. હું પછી જ્યારે શરૂઆતમાં લગ્ન ગીતો ગાતી હતી ત્યારે મારી સાથે જે બધા જોડાયેલા હતા મ્યુઝિશિયનો, કોઈકના પ્રોગ્રામમાં ફ્રીલાન્સ જતી હતી તો ત્યાં આગળ કોઈક સિંગર મળી જાય, કોઈક મ્યુઝિશિયન મળી જાય કે બેન તમારા અવાજમાં આ ગીત બહુ સારું લાગશે, તમને આવડે છે? એને તો બોલીને પતી ગયું, મારું હોમવર્ક મળી ગયું. આવું એટલે હું સીધું આવીને મારું સર્ચ કરવાનું, બીજા જ પ્રોગ્રામમાં હું એમને કહું કે પેલું ગીત તમે કીધેલું ને એ હું આજે ગાઈશ. એટલે એટલું મારું કમિટમેન્ટ હોય કે આ કીધું એટલે પતી ગયું, તમે તો કઈને ખસી ગયા. એટલે એટલું દરેકે દરેક કામમાં જેમાં પણ તમે કરવા માંગતો હોય એમાં તમારું કમિટમેન્ટ તો હોવું જોઈએ. તમે એમાં કશે કામચોરી નહીં કરી શકો. ઓકે, ધીરજની તમે વચ્ચે વાત કરી ને પેશન્સ, તો મને તો એવું લાગે છે કે સૌથી સુખી જો કોઈ જનરેશન હોય ને તો એ તમારા વાળી છે કે થોડી ઓલ્ડ અને થોડી સાંસી. સૌથી સુખી કારણ કે એને બધી જ ખબર છે જૂનું શું છે, નવું શું છે, શું આવી રહ્યું છે. નવાને તો ખાલી નવાને જ ખબર છે અત્યારની. તો શું અત્યારે નથી ગમતું ઝેન્સી વિશે? કોઈ એક એવું કઈ કહેવું હોય તો? ઇમ્પેશન્સ, પેશન્સ જ નથી. પ્લસ મેં કીધું એ બધું અત્યારે આજે તો હું બોલી જ ગઈ છું કે સ્વિચ ઓવર ઓફ મેની થિંગ્સ બિટવીન મેની થિંગ્સ કે હવે આ પણ કરી લઉં. રાઈટ, સાચી વાત છે. અને એટલે ખબર નહીં હવે હું મારી એજ પર બોલું એટલે એમ થાય કે હવે ગરડા થઈ ગયા સલાહ આપવા બેઠા. પણ મને એમ લાગે કે પપ્પા મમ્મી અથવા તમારા પેરેન્ટ્સ બી ક્યારેક કોઈક વાર બોલતા હોય તો થોડુંક સાંભળી લેવાનું. તમે જો હું તમને કહું જ્યારે એ વ્યક્તિ નહીં હોય ને અથવા મને તમે મોટા થઈ જાવ ને ત્યારે, અત્યારે હું મારી પોતાની વાત કરું કે ઓ મારી મમ્મી આવું કહેતી હતી ખરી, પણ જ્યારે મેં અનુભવ કર્યો ત્યારે મને એ વસ્તુની વેલ્યુ થાય કે મમ્મીએ તો પહેલા જ કીધેલું પણ મેં ત્યારે નતું સાંભળ્યું. એટલે આ વસ્તુ એવી થાય. પણ ઇમ્પેશન્સ તો એક બહુ મોટો વર્ડ છે કે એ લોકોને ધીરજ તો રાખવી જ પડે. રાઈટ. ઇન જનરલ હવે આગળ લાઈફમાં તમારે શું કરવું છે? લગ્ન ગીત જ ગાઈશ જો લોકો જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી. અને પછી મે બી ખબર નહીં હવે લોકો બધા કે તમે ગાતા શીખવાડો. હા, તમે ક્લાસીસ ચાલુ કરો, તમે ઓનલાઈન ક્લાસ ચાલુ કરો. એ બધાને મારે એવું કેવું છે તમારા પોડકાસ્ટના માધ્યમથી કે જેમણે પણ શીખવું હોય અઢળક મટીરિયલ છે, કોઈ ક્લાસ કરવાની જરૂર નથી. તમારા કાનને તમે સાંભળીને તૈયાર કરો. માનો કે ફોર અ સર્ટન પીરિયડ ઓફ ટાઈમ હું ક્લાસ ચાલુ પણ કરી દઉં, પણ એનો કોઈ મતલબ જ નથી. હું કેટલા શીખવાડીશ? મારી પાસે જેટલા ગીતો હશે એટલા જ શીખવાડીશ. એના કરતા બેટર છે તમે સેલ્ફ લર્નર બનો તો તમને આખા વર્લ્ડમાં જ્યાં પણ ગુજરાતી કમ્યુનિટી હશે, બની શકે કે ગુજરાતને છોડીને તમે ધીરે ધીરે મારવાડી ગીતો પણ શીખશો. મારવાડી પછી તમને થશે કે ચાલ હવે હિન્દીમાં પણ, પંજાબી લોકોના પણ લગ્ન ગીતો દરેકે દરેક ભાષામાં ગવાય છે. બિહુ ભાષામાં પણ ગવાય, બિહારીમાં પણ ગવાય. અચ્છા. હા, બધી જ ટોટલ ઇન્ડિયાના જેટલા પણ વર્ગ છે લેંગ્વેજીસ, હા ત્યાં બધામાં જ લગ્ન ગીત ગવાય છે. એટલે એ તમે શીખી શકો જાતે. એટલે એમાં કોઈ ક્લાસીસની જરૂર નથી. હા, તમે કશેક અટકતા હો, તમને કોઈ જગ્યાએ ખબર નથી પડતી તો તમારી પાસે અત્યારે ગૂગલ છે, એમાંથી તમને બધું મળી જાય. ચેટ જીપીટી તમે કીધું ને કે હું પોતે કરું છું. ઓકે, આગળ એવો તમને વિચાર આવ્યો છે કે હવે હિન્દીમાં બી હું ચાલુ કરીશ? અને હું ગાઉં છું, અમે લોકો મારવાડી લગ્ન ગીતો કરીએ છીએ, પણ મને બહુ કમ્ફર્ટ ઝોન નથી લાગતું. હા, આપણે ગુજરાતી મને ગુજરાતી આવે એટલે મજા આવે. ઓકે. મીમ કલ્ચરને તમે ફોલો કરો છો? ના, બિલકુલ નહીં. તમને નથી ખબર કે મીમ્સ કેવી હોય ને કેવી ચાલે છે? હા, મેં જોયા છે, ક્યારેક જોયા હોય. કેવી લાગે છે? પણ એટલે અત્યારે એવું છે કે જેન્સી એની લેંગ્વેજને સમજે છે. મીમ થી તમને તરત ખબર પડી જાય કે એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે. તમારે બોલ્યા વગર પણ તમને એક મીમ જોયો એટલે તમને ખબર પડી જાય. એમાં સારા ખરાબ બધી જ જાતના હોય એટલે એના વિશે કઈ કમેન્ટ તો નહીં અપાય, પણ એવરી ટાઈમ ચાલતું હોય. દરેકે દરેક જનરેશન સાથે બદલાતું હોય છે. પણ હું એટલું બહુ સ્ટ્રોંગલી માનું છું કે જે પણ મારી એજના છે અથવા મારાથી મોટા છે એ લોકોએ થોડુંક અપડેટેડ તો રહેવું પડે. પછી માનો કે બની શકે કે હું કોઈક, માનો કે અમને કોઈક ફેમિલીમાં લગ્ન ગીત માટે બુક કર્યા, હું પેરેન્ટ સાથે તો વાત કરી લઈશ, પણ જેન્ઝી જ્યારે મારી સામે જે નવું જનરેશન બેસશે હું એ લોકોને સમજી જ નહીં શકું તો એ લોકોને કઈ મજા જ નહીં આવશે. એ લોકો એમ જ કહે છે કે ના તો આ અમને આ બેન નથી જોતા ભાઈ, આ તો વર્ષોથી કાતું ગાદી એવું જ ગાવાના હતા. એટલે થોડુંક તમારે અપડેટેડ રહેવું પડે. ઓકે, તમે કીધું કે તમારો લવ મેરેજ થયા છે. આજે જેને લવ મેરેજ કરવા છે, બીકોઝ હું તમને એટલે આ ક્વેશ્ચન પૂછું છું બીકોઝ તમે બિલોંગ કરો છો 19s થી, હવે જે કરશે એ બિલોંગ્સ કરે છે 20s થી, 2026 માં.
શું તમે અંતર ગેપ જોવો છો પ્રેમમાં, કે કઈ કઈ વાતોનું ત્યારે ધ્યાન રાખવું પડે અને કઈ કઈ વાતો અત્યારના તો ડેફિનેશન મને જ નથી સમજ પડતી કે કેવો કોમન શોખ હોય કે તને બી રીલ જોવાનો શોખ છે, મને બી શોખ છે, ચાલ લગ્ન કરી લે. એટલે એવું બધું તો ઓબ્વિયસ છે કે કદાચ મગજમાં નહીં બેસે, પણ નવા જનરેશનને મારે એટલું કહેવું છે કે બહુ શોર્ટ ટેમ્પર્ડ ને બહુ જલ્દી રિસીસિવ તમારે થોડુંક એના માટે ટાઈમ લેવો જોઈએ. કે ઘણીવાર માનો કે ગમી ગયું ને સાથે લગ્ન કરી લીધા, ઓબ્વિયસલી બધું પ્લસ માઇનસ હોય જ. મારા પોતાના લવ મેરેજ થાય તો ઉતાર ચઢાવ લાઈફમાં બહુ બધા જોયા છે, બહુ બધા. પણ કેમ ટકી રહ્યા છે લગ્ન? કારણ કે થોડુંક શાંતિથી વિચાર્યું પણ છે. હા, બાકી હવે અત્યારના યુગ પ્રમાણે અરેન્જ હોય કે લવ મેરેજ હોય, કોઈને સહન નથી કરવું કે ચાલ ને તું મારું નહીં સાંભળે તો હું બી તારું નહીં સાંભળું. પ્લસ આ તો બહુ કોમન વાત છે કે મોટી નેગેટિવ ઇમ્પેક્ટ મેસિવ યુઝ ઓફ મોબાઈલ અથવા મેસિવ યુઝ ઓફ ઇન્ટરનેટ પણ છે, કે જેનો નેગેટિવ ઇમ્પેક્ટ છે જ સોશિયલ લાઈફમાં. બરાબર, તો એ વસ્તુ બી એવી છે કે ખાલી મેરેજમાં નહીં, કોઈ પણ રિલેશનમાં એવું જ છે કે તમારે એ વસ્તુને સમજવી પણ પડે, એને સમય આપવો પણ પડે. પણ જ્યારે પર્ટિક્યુલરલી મેરેજ લાઈફની વાત આવે છે તો મેરેજની આપણી જે ભારતીય પરંપરા પ્રથા જે આપણી છે એનો બહુ મોટો રોલ હોય. માનો કે તમે ફ્રેન્ડશિપ તોડી નાખો તાત્કાલિક તો ચાલશે એકવાર, માનો કે તમારા સાથે નથી બનતું ને પછી ચાલે તું તારા રસ્તે. લગ્નમાં તમે એવું નહીં કહી શકો, કારણ કે બે ફેમિલી જોડાઈ જાય છે. જ્યારે તમે નક્કી કરો કે અમારે બે મેરેજ કરવા છે તો એટલીસ્ટ અત્યારના જમાનામાં એટલું, અત્યાર સુધી, હવે પછીનું મને નથી ખબર 25 વર્ષ પછી, પણ અત્યારે તો એટલીસ્ટ એવું કહેવાય કે ભાઈ હવે આ ફેમિલી ને આ ફેમિલી, તો બે ફેમિલીના લગ્ન થાય છે, નોટ ઓનલી ખાલી પેલા બે જણા. એટલે જ્યારે તમે છૂટા થવાનું વિચારો છો ત્યારે બંને ફેમિલી પર એની ઇમ્પેક્ટ પડે છે. માનો કે તમે દોસ્તી તોડી નાખશો, બિઝનેસના કોઈ તમારા રિલેશન હોય તો તમે તોડ નાખી, જાન ભાઈ તારા સાથે ધંધો નથી કરવો, પણ મેરેજમાં તમે એવું નહીં કહી શકો. મેરેજ નહીં કરવા. હા, એટલા માટે. એટલે એટલું થોડું વિચારવું જોઈએ. ઓકે, કોર્ટ મેરેજીસ પણ વધી ગયા છે, તમને ખબર છે 2026? એના બહુ બધા કારણ છે. એના કારણ એવા છે કે હવે અમુક અંશે નવું જનરેશન એવું માને છે કે અમને પૈસા કમાતા આટલી બધી વાર લાગે છે, તો અમારે પૈસાનો વેસ્ટેજ કાઇન્ડ ઓફ નથી કરવો. તો એ લોકો એવું વિચારી શકે, ને એમાં ખોટું પણ નથી કઈ કે ભાઈ અમે લોકો મેરેજ કોર્ટમાં કરી લઈએ અથવા સાદાઈથી મેરેજ કરી લઈએ અને પર્ટિક્યુલર અમાઉન્ટ જે છે એ અમે એના કરતા અમારા ફ્યુચર માટે સેવ કરી લઈએ. ઘણા બધા થાય છે. અને મેં કીધું એવી રીતે કે દરેક પ્રકારના લોકો હોય છે. એટલે એવી રીતના જે લોકો એક્સપેન્સ પાવર જેનો છે એ લોકો એમ પણ વિચારે છે કે ભાઈ આપણે કમાઈએ તો આખા સમાજને કેમ આપણે એને આનંદ નહીં વેચીએ, તો એવા લોકો પણ છે. એટલે બધી વસ્તુ પોતપોતાની જગ્યા પર તો યોગ્ય જ છે. અલગ અલગ કમ્યુનિટી, અલગ અલગ એરિયા, એ વાઇઝ બધાના અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે પણ બધું. તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે લગ્ન કરવા માટે કેટલો મિનિમલિસ્ટિક ખર્ચો કરવો જોઈએ? મેં મારા પોતાના મેરેજ હમણાં પરમ દિવસે જ બિલ જોયું, 720 રૂપિયા. અચ્છા, બસ 720 રૂપિયા. એમાં 500 રૂપિયા માંડવાના. માંડવામાં એટલે બધું લખેલું હતું, કારણ કે અમે લોકો આર્ય સમાજ વિધિથી લગ્ન કરેલા, મંદિરમાં મેરેજ કરેલા અને કોર્ટ મેરેજ પણ કરેલા છે મેં. એટલે ત્યારે તો મેં કીધું એમ કે ભાગી ગયેલા ને તો એવું હતું. જો આમાં મારો પોતાનો મત એવો છે કે જ્યારે તમારા પેરેન્ટ્સ એગ્રી હોય, ઘણી જગ્યાએ અમે લોકો તો અત્યારે બિંગ વેડિંગ પ્લાનર, હું અને અશોકભાઈ મારા પાર્ટનર છે, VR1 ઇવેન્ટ્સથી અમે લોકો મીટિંગ કરવા જતા હોય ત્યારે અલગ અલગ મતો હોય. એટલે કેવી રીતના હોય કે પેરેન્ટ્સને ખર્ચો કરવો હોય અને એમના છોકરાઓ એમ કે ના મમ્મી અમને લોકોને એવું નહીં ગમે, અમે રિસેપ્શનમાં આમ કરીને ઉભા જ રહેવાના. અને પછી બીજો પોઈન્ટ એવો આવે કે અમને અહીંયા સુરતમાં કરવા છે કારણ કે અમારે 2000 માણસને બોલાવવા છે. એટલે કે મને નોન રિલેવન્ટ પીપલ અમને નથી જોતા, અમને ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે. એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન બિટવીન જનરેશન આવવાનું જ છે. પણ એક વસ્તુ એવી, જો પ્લસ પોઈન્ટ વિચારીએ લગ્ન પ્રથાનો, તો એમ વિચારે કે લગ્ન પ્રથા એક આખી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં ખાલી તમારા લગ્નની સાથે જેટલી ઇન્ડસ્ટ્રીના લોકો જોડાયેલા છે એ બધાના અંડરમાં પણ જેટલા હેલ્પિંગ હેન્ડ્સ કામ કરે છે ત્યાં બધા સુધી એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે. એટલે ઇટ્સ અ બિગ ઇન્ડસ્ટ્રી અત્યારે વેડિંગ જે આખું ચાલે છે એમાં.
અને બીજી દ્રષ્ટિએ એમ કહું કે જે લોકોને બહુ જ મહેનત કરીને જ્યારે તમે પૈસા ભેગા કરો છો ત્યારે તમારી જવાબદારી એવી પણ બને છે કે લોકોનું જોઈને તમારા પૈસા કંઈક પાણીની જેમ વેસ્ટ નથી કરી નાખવાના. તો તમને એવી ઈચ્છા હોય તો તમે કોર્ટ મેરેજ કરીને એને સેવ કરો, સેવિંગ્સ તમારે કરો. એટલે એ ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે કે તમારે શું કરવું. ઓકે, લાસ્ટ 2 ક્વેશ્ચન્સ. ઓકે, પહેલા બીજા નંબરનો પૂછું પછી પહેલા પૂછું. અગર પાર્ટનર સપોર્ટિવ મળી જાય તો શું આપણું જીવન બદલાઈતું હોય છે, આખું ચેન્જ થઈ જાય કંઈક? હા, એટલે હા જ હોય કે સપોર્ટિવ મળે. થોડુંક એક્સપ્લેન એટલે કરો, અગર કોઈ નથી ખબર પડતી તો, જેને લગ્ન જ નથી કર્યા. હવે એનું એવું હોય, મારી ખાલી વાત કરું છું. મારા પોતાના મેરેજ પછી મેં અઢળક કામ કર્યા છે. એટલે તમને મારા બધા જે આર્ટિકલ્સ આવ્યા છે બધામાંથી મળશે જ કે મેં કેટલા બધા કામ કર્યા છે. તો દરેકે દરેક વખતે પાર્ટનર સપોર્ટિવ ખાલી એવું નહીં હોય કે ના તું જા હું છું, એવું નહીં હોય. પરમિશન નહીં, ખાલી એનું ખાલી બધા આસ્પેક્ટથી એનું સપોર્ટ હોવો જોઈએ કે ભાઈ હું જાઉં છું, બિંગ લેડીઝ હું બહાર જઈને કામ કરું છું તો એને 100% મારા પર ટ્રસ્ટ છે. વર્ષોથી બધા કામ કરતી હતી. અત્યારે ઇવેન્ટ બિઝનેસ એવું છે કે હું 12 વાગે પણ ઘરે પહોંચું, સવારે 4 વાગે પણ પહોંચું. હવે અમે લોકો સુરતની બહાર ગયા હોઈએ, રાતના વેડિંગ પતીને નીકળે તો હું હવે માનો કે અમદાવાદ ગઈ છું તો રાત્રે 4 વાગે મને આવતા. હું ઉદયપુર ગઈ છું તો મને સવારે 6 વાગે. તો કેવું છે કે બે વસ્તુ છે કે હું રાત્રે 3 વાગે આવું, 4 વાગે આવું, ખાલી હું દરવાજો મારા ઘરનો ખોલું, હરીન મને એક જ સવાલ પૂછે કે બધું ફાઇન હતું, બધું બરાબર હતું. આ બધું બરાબર ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એની અંદર બધું આવી જાય. પણ હવે માનો કે મને પ્રોગ્રામમાં ગાતા બી એવું ટેન્શન હોય કે અત્યારે હરીનો તો શું થાય, હું મારો મોબાઈલ અહીંયા રાખીશ, હરીનો ફોન આવે તો મારે ઉપાડવો પડશે, અરે યાર તું કામ હે આટલા એવું બધું નહીં હોય. એવી રીતે કોઈ કામ નહીં થાય. ખાલી આર્ટિસ્ટ તરીકે નહીં પણ કોઈ પણ કામ તમારા હોય, તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, કોઈ જગ્યાએ તમારે પોતે કંપની ઓન કરો છો તમારા હાથની નીચે, એટલે એવું નથી હોતું કે ફિમેલનો જ સપોર્ટ જોઈએ, મેલનો જ સપોર્ટ જોઈએ, એવું નથી. ફિમેલની પણ જવાબદારી છે કે મારો તમારા હસબન્ડ કામ કરવા માટે બહાર જાય છે તો તમે એક બહુ ફાઇન એન્વાયરમેન્ટ એના માટે ડેવલપ કરો કે જેનાથી એને ઘરનું કોઈ ટેન્શન નથી. મેનેજ કરી લીધા, મારું કમ્ફર્ટ ઝોન છે, હું ઘરે જઈશ, મારા વાઈફ પૂછશે મને કેવું રહ્યું માં બધું જ આવી જાય કે તમે ખાધું, તમે સૂતા, તમારા ક્લાયન્ટનું પત્યું કામ, એ બધું જ એક સવાલમાં આવી જવું જોઈએ. એટલે સપોર્ટ તો બહુ જ જરૂરી છે અને ટ્રુ સપોર્ટ જોઈએ. યસ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. ઇફ યુ ગેટ અ ચાન્સ ટુ રીલિવ વન ડે, ઓકે, તમારો કોઈ પણ અત્યાર સુધીની જીવનની વાત કરું છું, અગર કોઈ પણ એક દિવસ તમને જીવવાનો મોકો મળે તો તમે કયો એ દિવસ જીવશો, કોમા હજી છે કોમા, અને કયો પ્રોગ્રામ હશે જે તમે કરવા માંગશો ફરીથી, જે બહુ મજા આવી ગઈ હતી? ના, બે ક્વેશ્ચન અલગ છે. જો મારે દિવસ ફરીથી જીવવાનો એ અલગ હોય અને કયો પ્રોગ્રામ ફરીથી અલગ હોય. અલગ કહી દો. એવા તો બહુ બધા દિવસ છે મારી લાઈફમાં, એટલા બધા દિવસો એવા છે કે મને એમ થાય કે આ ફરીથી જીવવો છે. પણ અત્યારે હું બહુ મોટું યાદ કરું તો મને એવું લાગે છે કે થેન્ક્સ ટુ માય બોથ ડોટર્સ, એટલે મારી બંને દીકરીઓનો જન્મ થયો એ દિવસ મને એમ થાય છે કે એ મારા માટે સૌથી, કારણ કે મધરહુડ પછી તમારી લાઈફ આખી ચેન્જ થતી હોય, તમારું થિંકિંગ પ્રોસેસ આખી તમારી ચેન્જ થઈ જતી હોય, તમે કઈ રીતે વિચારો છો, કઈ રીતે વસ્તુઓને જોવો છો. જ્યાં સુધી તમે મેરેજ થઈ ગયા તો પણ હજુ બધું આમ અધર ચાલતું હોય, કેમ ફરવામાં કે ભાઈ મારા હસબન્ડ છે, એમ ચોપાટી ગયા, કુલ્ફી ખાધી, કાઇન્ડ ઓફ. પણ તમે મધરહુડમાં આવો છો પછી તમે એક આખી વ્યક્તિ અલગ થઈ જતા, રિસ્પોન્સિબલ પર્સન. પ્લસ તમે પછી સમજી શકો છો કે મારી મમ્મી ને મારું રિલેશન, જ્યારે હું ને મારી દીકરી જો તો એ બાજુ મારું ને મારી મમ્મીનું રિલેશન, એટલે એ રીતે તમે, એટલે ઓબ્વિયસલી મધરહુડ જે દિવસે મળ્યું હોય એ દિવસ. અને પ્રોગ્રામ જો પાછો કરવો હોય, જો કોઈક મારે આખી લાઈફનો જો મને એને ફરીથી મને જો કરવા મળે તો જે 551 સમૂહ લગ્ન, એટલે મારુતિ ઇમ્પેક્સ લખાણી ફેમિલી, એ લોકોએ ભાવનગર ગઢડા ગ્રાઉન્ડમાં 551 માયરા, અમે સ્ટેજ પરથી અમને 551 માયરા દેખાય છે. નરેન્દ્રભાઈ મોદી આવ્યા, એક તો આખું એક અલગ જ હતું, પણ જે 551 માયરા દેખાતા હતા અને એમાં એક સાથે, એટલે એમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ લોકોએ બ્રેક કરેલો હતો કે એ લોકોએ એક સાથે બધાએ વરમાળા પહેરાવી, અને એ ગ્રાઉન્ડની અંદર લગભગ 4 લાખ માણસ હતું. એટલે હ્યુજ. પહેલા તો એ જ વિચારતો કે 500 માંડવા કેવા દેખાય એક સાથે, વિચાર તો કરો. અને તમે
એટલે આમ દૂર સુધી પબ્લિક જ તમે 4 લાખ એમાં વચ્ચે વચ્ચે તમને માંડવા દેખાય છે બધા. અને મને એ દિવસ પર્ટિક્યુલરલી નોટ ડ્યુ ટુ નરેન્દ્રભાઈ આવેલા એટલે અથવા નોટ ડ્યુ ટુ આટલું હ્યુજ ક્રાઉડ હતું એટલા માટે નહીં, પણ મારા માટે એક મોમેન્ટ બહુ સ્પેશિયલ હતી કે જ્યારે વિદાય ગાવાની હતી ત્યારે કન્ટિન્યુઅસ 1.5 કલાક સુધી અમે ખાલી વિદાય ગાય છે. એટલે તમે ખાલી વિચારો કે 1.5 કલાકમાં કેટલા બધા વિદાય ગીતો ગાયા. અને એ 1.5 કલાક કેમ થયો? કારણ કે 551 કપલને એ લોકો વિદાય કરતા હતા એક ટોકન ઓફ લવ આપીને. એ ફેમિલી મેમ્બર્સ ઉભા રહેલા એટલે એક સાથે 551 જણા માંડવામાંથી જાય છે. એટલે હજુ મને ગૂઝબમ્પ આવે કે મને એ મોમેન્ટ ફરીથી જીવવી છે અત્યારે. ઓકે ઓકે. એટલે એ એક જે પ્રોગ્રામ તમારો હતો એકદમ મેમોરેબલ હતો. હા હા. ઓકે ઓકે. સૌથી વર્સ્ટ પ્રોગ્રામ કોઈ છે એવો તમારા મેમરીમાં કે એકદમ યાર ખરાબ ગયો હતો વાત જ જવા દે? ના, મને વર્સ્ટ મને પોતાને ફિલિંગ મેં જે તમને ગોવાવાળી કીધી કે જ્યારે મારાથી ગવાતું નતું અને મને આમ એટલે મને પોતાને સારું નતું લાગતું. બાકી વર્સ્ટ તો કોઈ નહીં. વર્સ્ટમાં એવું કઈ નહીં. કોઈ જગ્યા પર હા એટલે કોઈ જગ્યા પર હવે લાઈવ શોઝ ના કેવા હોય કે તમે કોઈ વખત ટ્રાવેલ થી થાક્યા હો, કોઈ જગ્યાએ તમને સાઉન્ડ નું સેટઅપ પ્રોપર નથી થતું, કોઈ જગ્યાએ તમને અકોમોડેશન આપ્યું છે એમાં કઈ ગરમ પાણી નથી આવતું, કાંઈ એવું બધું કંઈક નાના એ પણ હું પ્રોબ્લેમ નથી માનતી. એનાથી હું માનું છું કે લગભગ બધા જે લોકો આર્ટિસ્ટ ફિલ્ડમાં હોય, આર્ટ ફિલ્ડમાં, એ લોકો યુઝ ટુ હોય ઇવેન્ટ ફિલ્ડ વાળા લોકો. ઓકે ઓલરાઈટ. બીજું શું પૂછે કહો, તમે કહો શું વાતો કરવી, કયા ટોપિક પર તમને વાતો કરવી સૌથી વધારે ગમે? લગ્ન ગીત એના પર જ ગમે. ઓકે, આઈ એમ ડેમ શ્યોર કે આ આખા એપિસોડ દરમિયાનથી ઘણા બધા લોકોને ઘણું બધું શીખવા મળ્યું હશે. જે દીકરીઓ હશે એમણે આજે એક શક્તિ થોડીક આવી ગઈ હશે, એક કોન્ફિડન્સ આવી ગયો હશે કે ચલો હવે આમાં બી આપણે કંઈક કરી શકીએ. આપણો એવો એક મેસેજ પહોંચાડવો છે. જે તમે મને સવાલ પૂછ્યો કે નવી પેઢીમાં જેને ગાવું હોય લગ્ન ગીતનું, હું અહીંયા એમ કહું છું કે કોઈ પણ દિવસ હું એમ નથી કહેતી કે તમે જૂના જ ગીતો ગાઓ. એવું જરૂરી નથી, કારણ કે નવું બનાવશો તો જ નવું આગળ બી જશે. ક્યારેક ને ક્યારેક તો આગળ નવું જ હશે ને, જે હું ગાઉં છું સપોઝ, તો નવું બનાવો એ જ આગળ જશે. તો એવું નથી કે જૂના ને જૂના જ ગીતો ગાઓ. ઘણા જણા લખે પ્રાચીન લગ્ન ગીત, ઓલ્ડ સોંગ, એ બધું બરાબર છે, પણ નવું જે કમ્પોઝિશન થાય છે એને એટલીસ્ટ મિનિંગફુલ સાઈડ તમારું સિલેક્શન પાડો. મિનિંગફુલ તો એટલીસ્ટ હોવું જોઈએ. હવે કઈ હવે માનો કે એ કોઈ ગીત છે તતડ તતડ, શું તતડ? એટલે એની જરૂરિયાત છે. એટલે હું એક એમ કહું છું કે એ જે સીન હશે એમાં એની જરૂરિયાત હશે, એ બધું બરાબર છે. પણ જ્યારે વાત લગ્ન ગીતની આવે છે, જ્યારે બે પરિવારની વાત આવે છે, જ્યારે એક પરિવારમાં છોકરી વહુ તરીકે આવે છે અથવા તો એક પરિવારની પોતાની દીકરી વહુ બનીને ઘરમાંથી જાય છે આજે, તો એ ખાલી નાની એવાય વાત નથી, એ બહુ મોટી વસ્તુ છે. એટલે એની વસ્તુને લઈને એ વસ્તુનું મહત્વ જણાવવું જોઈએ અને એનું વેટેજ તો આવવું જોઈએ. તો એના માટેનું નવું ક્રિએશન જે પણ થાય છે એ બધું બહુ સરસ છે. એમાં તમારું સિલેક્શન એ તરફ વાળો નવી પેઢીને કે કંઈક મીનિંગફુલ હોય, કંઈક એનો ભાર ઉતરતો હોય. પ્લસ માનો કે બીજો કે હું એમ કહું કે હું કોઈ પણ ગીત ગાઉં છું કે તેરે વાસ્તે મેરા ઇશ્ક સૂફિયાના, કોઈ એવું મારે ગીત ગાવું છે જે હું સંગીતમાં ગાઉં, હું હલ્દીમાં બી ગાઈ શકું, ફલાણામાં બી ગાઈ શકું, હું બીજા કંઈક આફ્ટર પાર્ટીમાં પણ હું ગાઈ શકું, ડીજે નાઇટમાં પણ ગાઈ શકું, પણ લગ્ન સમય લગ્ન વિધિના ગીતો જ સારા લાગે કે જે તમને કનેક્ટ રાખે. જે વસ્તુ જે શું થાય છે એ તમારે કહેવાની જરૂરત જ નહીં પડે, તમને જે ગીતો ચાલતો એના પરથી જ ખબર પડે. આપણા લગ્ન ગીતોની અંદર એટલા બધા ગીતો એવા છે કે જે તમને બોલ્યા વગર જ તમને કહી દે કે આ ગીત શું ચાલે છે. કોઈ આપે સોનાદાનું ગાઓ એટલે ખબર જ પડે કે કન્યાદાનની વિધિ ચાલે છે અહીંયા. એટલે એટલીસ્ટ એને એ વસ્તુ તમારે ડિફાઇન તો થવી જ જોઈએ. તમે જે ગાઓ છો એના હવે કોઈ પણ જગ્યાએ હું લગ જા ગલે નહીં ગાઈ શકું, લગ્ન ગીતમાં કાં શાયદ ફિર ઇસ જન્મ में मुलाकात हो ना हो, એ થોડી વાર નથી કા ભાઈ સાથે તો હવે રહેવાના બીક લાગવા માંડે કે આ યાર. તો એટલે એ તમે શું એટલીસ્ટ જે લોકો ગાય છે એ લોકો શું ગાય છે એ લોકો સમજીને ગાય. મારું કહેવાનો મતલબ આટલું છે. બાકી લગ્ન ગીતની ગાયકી એવી પણ નથી કે બહુ ટફ છે. સિમ્પલ, તમારે સિમ્પલ સાદો નેચર રાખીને ભાવથી લાગણી જોઈએ. બાકી કઈ તમે અને બીજું કે આ લોક સંગીતનો પ્રકાર છે. જ્યારે લોક સંગીતની વાત આવે ને ત્યારે કોઈ જ વ્યક્તિ એમ નહીં કહી શકે કે આ ગીતનો રાગ આમ જ હશે. લોક સંગીત એટલે લોકોના મુખે ગવાયેલા ગીતો. તો હવે માનો કે મારા દાદી ગાતા તો એ જુદા ઢાળથી ગાતા હોય,
એમાં થોડી 100% જગ્યાનું વેરિએશન અલગ હોય. મારા ફઈ ગાય તો એ એના પછીની પેઢી આપણે પાસિંગ ધ સેન્ટેન્સ કરીએ ને કેમ પેલું છેલ્લા માણસ કંઈક જુદું જ બોલે. એ લોકગીત એટલે એવું છે કે તમે દરેકે દરેક પર્ટિક્યુલર આવે કેસરીઓ જાન લાવ્યો આ અહીંયા અલગ ગવે છે, હું બારડોલી જાઉં તો અલગ ગવે, મુંબઈના સિંગરો અલગ રીતે ગાતા હોય. લોકગીતો ખાલી એવું છે કે તમે સરળતાથી ગાઓ. અને આઈ થિંક હું એવું માનું છું મેમ કે ઓડિયન્સ બી ઓળખવી પડે. ફર્સ્ટ ટાયર સિટીની ઓડિયન્સ કે અલગ હોય, થર્ડ ટાયર સિટીની કે અલગ હોય, અને ગમતું જ ના હોય અમુક વસ્તુ. અને બીજું કે હું એવું ઘરેથી નક્કી કરી જાઉં એ પણ નહીં ચાલે. હવે માનો કે હું પર્ટિક્યુલર એરિયામાં હું જાઉં ત્યારે હું કહું છું કે કેસરીઓ જાને લાવ્યો તો હવે દીપચંદી તાલનું ગીત છે. હવે બીજી કોઈ એક જગ્યા પર જાઉં છું જ્યાં બધા એકદમ એન્થુ છે, આમ નાચવા પણ તરત દોડીએ. તો હવે હું તારે કે ઢોલીડા વગાડો તો પછી એને ડાન્સ એટલે મને એવરી ટાઈમ હું ઘરેથી લિસ્ટ બનાવીને નહીં જઈ શકું કે હું આજે અહીંયા હું ગમે તે થઈ જાય હું આજ ગીત ગાય, એવું નહીં ચાલે. ત્યાંનો માહોલ થોડો જોવો પડે. પ્લસ બીજું કે હું પોતે જે ગીતો ગાઉં છું એમાંના ઘણા બધા ગીતો દરરોજ ગવાતા જ હોય કે હવે માનો કે પહેલું મંગળિયું તો ફેરામાં એ જ ગીત આવવાનું છે. એવા પર્ટિક્યુલર જે ફિક્સ સોંગ છે એના સિવાયના ગીતો તો તમારે એવરી ટાઈમ પબ્લિકને જોઈને તમારે કરવા પડે એવી રીતે. અને બીજો એક મેસેજ મારે બહુ ખાસ પહોંચાડવો છે કે લગ્ન ગીતની વ્યાખ્યા હું જે બોલું છું તે કે વર્ષોથી ઘરના કોઈ પણ પરિવારના ઘરના આંગણે લગ્નનો પ્રસંગ આવે ત્યારે ઘરના દાદી, મામી, કાકી, ફઈ એવા ઘરની બધી બહેનો સાથે મળીને પોતાના આશીર્વાદ ઉમેરીને સમૂહમાં જે ગીતો ગાય એવા લોકગીતોનો એક પ્રકાર એટલે લગ્ન ગીત. આ સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ. તો લગ્ન ગીત અને અત્યારે એમ કે છે કે લગ્ન ગીત એટલે ખાલી ફટાણા. તમે ફટાણા લખશો એટલે મને ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યુ એમ પૂછે કે ફટાણા તમે તો પણ લગ્ન ગીતોનો એક પ્રકાર છે. જેવી રીતે આપણા વિદાયના ગીતો છે, જેવી રીતે કન્યાદાનની વિધિના ગીતો છે, જેવી રીતે હસ્તમેળાપના ગીતો છે, જેવી રીતે મામેરાના ગીતો છે, એવી રીતે એક ફટાણા છે કે જ્યારે હેપી મોમેન્ટ્સ તમે શેર કરો, આઈસ બ્રેકિંગ નું કામ કરો. પણ લગ્ન ગીત એટલે એકલા ફટાણા નથી, બહુ બધા ભાવાહી ગીતો પણ છે. એટલે કોમન વસ્તુ એક જ આવે કે તમારે ભાવથી ગાવાના હોય, તમે કોઈ પણ ગીતો ગાઓ અને એમાં કઈ તમે પર્ટિક્યુલર એવું કે હું મને આ સૂર લાગવાનો જોઈને આ સૂર એટલે અમુક રિજિડનેસ આવી જતી હોય કે તમારે આ શુદ્ધ ગ તમારે લગાવવાનો હતો, પણ આ લોકગીત છે તમે શુદ્ધ ગ ને બદલે તમે તીવ્રમાં લઈને પણ એ ગીતને અલગ રીતે તમારી રીતે તમારા ગળામાં જે ઢાળ બેસતો એ રીતે ગાઈ શકો. એમાં તમે ભૂલ નહીં કાઢી શકો. લોકગીતમાં કોઈ જગ્યાએ તમે ભૂલ નહીં કાઢી શકો. થાય કમસુરું થાય એ વસ્તુ આખી અલગ છે. બાકી ભાવ હોવો જોઈએ. શું લગ્ન કરવાનું મન થઈ ગયું? ના મેં તમારું છે ને ઇન્ટ્રોડક્શન મને સૌથી પહેલી વાર ખબર પડી કે આ વૈશાલી મેમ છે મારા દીદીએ કરાવ્યો હતો. ઓકે, એમણે મને એક વિડિયો બતાવ્યો તો લગ્ન કંકોત્રીના તમે ગીત ગાધેલું કંકોત્રી આવી એ વાળો. એ મને બહુ સારો લાગ્યો હતો. જે ફર્સ્ટ ટાઈમ મેં એકદમ પહેલી વાર સાંભળ્યું હતું ત્યારે મને એકદમ હિટ થયું, ક્લિક થયું કે આ તો કંઈક અલગ છે યાર. જે મનનભાઈ કીધું ને સેમ એ જ ફિલિંગ છે કે હવે ધીરે ધીરે મારી પ્લેલિસ્ટમાં આવા બધા બી સોંગ હવે ઇન્ક્લુડેડ થાય છે. કે આ તો કંઈક અલગ છે યાર. ભલે ખબર પડે લાગણી ના આવે એ બધી વસ્તુ હજી 2 નંબરની છે પણ સાંભળવામાં મજા આવે એટલીસ્ટ. એ લાગણીથી જ આવે. અગેન જે તમે કીધું એ અને એજ સાથે બી આવે, થોડું એજ સાથે. ચોક્કસ. ઓકે, તો આજનો આ જ એપિસોડ હતો. મેં તમારા બહુ બધા ઇન્ટરવ્યુઝ જોયા, તમારી વિશે થોડું રિસર્ચ ને ઓલ કર્યું. મને ખબર પડી કે આપણે આ પોડકાસ્ટ છે ને થોડો ઓફ ધ બીટ લઈ જવો છે. મારું પહેલેથી એ હતું. એવું નથી પૂછ્યું કે વૈશાલી તમે શું કરવા માંગો છો, આમ તેમ 2-3 ક્વેશ્ચન એવા ચલો રાખવા પડે. પોડકાસ્ટની ફોર્મેટ છે પણ મારે બહુ અલગ રીતે ઓફ બીટ જવું હતું કે છોડો વૈશાલી મેમ જે હોય ત્યાં વિચારે છે શું, એમને વિચારસરણી શું છે, આમાં શું છે, આમાં પોઈન્ટ ઓફ વ્યૂ નો શું છે, એ શું આમ બતાવવા માંગે છે કે ત્યાં આવું નહીં આવું છે. એમની વાત બહાર લાવી હતી, અનલોક કરવા હતા વૈશાલી મેમને. કારણ કે મને તમારી એક વાત ગમી ઓમભાઈ કે તમે લિસ્ટ ઓફ ક્વેશ્ચન નથી આપી દેતા. કે જે હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે મને પહેલેથી ખબર નહીં હોવી જોઈએ કે તમે શું પૂછવાના છો. કારણ કે હવે કોઈ પણ આર્ટિસ્ટ હોય એની લાઈફમાં જે બનેલું છે એ જ એના મોઢા પર આવવાનું છે. તમે મને ફરીને 5 વર્ષ પછી બી પાછું પોડકાસ્ટ કરો ને તો જે બની ગયું છે એ લખાઈ ગયું છે એ જ આવવાનું છે. તો સારું છે કે ક્વેશ્ચન નથી ખબર, તમે રેન્ડમ મને પૂછો. રેન્ડમ હું એ જ કહેવાનો હતો. શેર યોર એક્સપીરિયન્સ કેવો રહ્યો? બહુ સારું અને ઓલ ધ વેરી બેસ્ટ. તમારા અમુક એપિસોડ મેં પોડકાસ્ટના જોયા છે
અને એમાં પોપટભાઈ આહિરનો તો બહુ જ સરસ મેં જોયો. એના ઘણા બીજા નામ મારા ઓન લિસ્ટ છે કે જે હું હવે જોવાની છું. ઓકે, પોપટભાઈ આહિરનો અમે કર્યો તો યસ. એમાં આઈ થિંક એમણે ફર્સ્ટ ટાઈમ છે ને એકદમ જે તમે કીધું હોય કે અમે એમને એવી રીતે અનલોક કર્યા હતા ને કે કોઈને ખબર જ નહોતી કે આવું પણ થયું છે પોપટભાઈની લાઈફમાં. એ નાના હતા ત્યારે આવું થયું. અમે ત્યાંથી અમને આખા કાઢી, અમને બહાર આખી વાતો કાઢી. એટલે અમારી એક શોની છે ને ખાસિયત જ આ છે કે અમે કોઈ બી ગેસ્ટને અમે ખબર હોય કે બે પોડકાસ્ટમાં ઓલરેડી જઈને આવ્યા એટલે મને ખબર છે કે એમની પાસે વાતો છે, આ છે, હા, પણ અમે ઓફ બીટ લઈ જવાની ટ્રાય કરીએ કે એ બધું છોડો, તમે અમારા જે સવાલો છે એનો જવાબ આપો. બાકી જે નોર્મલ જે એથિક્સ વે છે એ તો બધા પૂછવાના જ છે કે કેવો રહ્યો અને વર્સ્ટ કેસ ને આ ને તે ને બધું. તો રાઈટ, થેન્ક યુ સો વેરી મચ અગેન જોડાવા માટે આજના અમારા એપિસોડમાં અને અમારા શોમાં આવવા માટે, અમારી ઇન્વિટેશન એક્સેપ્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને ફ્યુચર માટે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. અને તમારા પોડકાસ્ટના જે આવે એપિસોડ એ હું જોતી રહું. ઓલરાઈટ, થેન્ક યુ.